Hello, friends. Welcome back to our channel. This is Raj from Radical Tech, your process automation strategist. આજે આપણી સાથે છે એક એવી કંપનીના ઓનર કે જેમની જર્નીની શરૂઆત તો થઈ હતી અમેરિકાથી, પણ જે આજે લાસ્ટ 17 વર્ષથી એવું કહી શકાય કે ઇન્ડિયામાં પાછા આવ્યા છે અને ગુજરાતમાં પર્ટિક્યુલર એમની મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી એસ્ટાબ્લિશ કરી છે. અને મેઇન ઇન્ડસ્ટ્રી સેગમેન્ટ કહી શકાય તો એવું કહી શકાય કે એ લોકો ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં ડીલ કરે છે. પ્રોસેસ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે શું, એની કઈ કઈ એપ્લિકેશન થઈ શકે ઇન્ડસ્ટ્રીમાં, એના કારણે કયા કયા ફાયદા થઈ શકે છે, અને નવા એન્ટરપ્રિનર્સ માટે આ લાઇનમાં બિઝનેસ કરવું હોય તો કેટલી મોટી ઓપોર્ચ્યુનિટી છે. બિકોઝ આજકાલ તમે જોયું હશે તો દરેક લોકોને તમે જુઓ તો એ લોકો કાં તો આઈટી કાં તો કોમ્પ્યુટર ચૂઝ કરે છે. બટ આઈટી અને કોમ્પ્યુટર પછીની જે દુનિયા છે એ હાર્ડવેરથી તો શરૂઆત થાય છે. તો એ ઇન્ડસ્ટ્રીમાં બિઝનેસમાં શું પ્રોબ્લેમ્સ આવી શકે છે, શું ઓપોર્ચ્યુનિટી છે, તે ડિસ્કસ કરીએ આપણે આવદ ઇન્સ્ટ્રુમેન્ટ્સ કંપનીના ડાયરેક્ટર શ્રી અજયદાન ગઢવી સાથે. વેલકમ અજયભાઈ, કેમ છો? મજામાં? બસ એકદમ મજામાં. આઈ એમ ઓલ્સો ગુડ. સો અજયભાઈ, તમે થોડું ડિટેલમાં અમને જણાવો કે તમારી કંપનીની શરૂઆત કેવી રીતે થઈ, તમારું ગ્રેજ્યુએશન ક્યારે કમ્પ્લીટ કર્યું, યુએસએથી પાછા પરત ક્યારે થયા, એ થોડું તમે ડિટેલમાં જણાવો. મેં ડિપ્લોમા કરેલું છે. ઓકે. ડિપ્લોમા ઇન્સ્ટ્રુમેન્ટેશન ગવર્મેન્ટ પોલિટેકનિક અમદાવાદથી 2000ની સાલમાં મેં ડિપ્લોમા કમ્પ્લીટ કર્યું. એ પછી મેં ઇન્ડિયામાં જે ઇન્સ્ટ્રુમેન્ટેશનની કંપનીઓ છે એમાં 7 કે 8 વર્ષ મેં જોબ કરી. ઇન બિટવીન મને યુએસ જવાની એક ઓપોર્ચ્યુનિટી મળી, એટલે હું યુએસ પણ ગયો અને ઇટ વોઝ લાઈક વેરી ગુડ ફોર અર્નિંગ મની. અને બીજી રીતે યુએસ બહુ જ સરસ છે. મને હજુ યાદ આવે છે યુએસ, જ્યારે યાદ કરું ત્યારે એની વાઇબ્સ આવે છે. બટ યુએસમાં થોડા પૈસા કમાયા, કે એવું તો હતું નહીં કે ભાઈ અઢળક પૈસા મળી ગયા હતા, પણ રસ્તો દેખાણો કે ભાઈ જો અહીંયા રહીશું તો આપણે જેટલા સપના છે ને એ 10-15 વર્ષમાં પૂરા કરી શકશું. પણ મનમાં ઈચ્છા એવી હતી કે એક એમ્પાયર ઊભું કરવું છે, એક બિઝનેસ ઊભો કરવો છે. મને લાગ્યું કે પૈસા અહીંયા છે, પણ એમ્પાયર, બિઝનેસ, તમારા આઈડિયાઝ, તમારી મહેનત, એના ફળ એ અમેરિકામાં ખાલી મને એકલાને મળે. અહીંયા થોડું મને એવું હતું એ ટાઈમ, જે થોડું 5-10% ઇમ્પ્લિમેન્ટ બી થયું છે કે બીજાને બી લાભ મળે. ઓકે. એટલે મેં એવું વિચાર્યું કે યુએસમાં વધારે લાંબુ રહેવું નથી અને આપણે ઇન્ડિયા જઈ અને આપણું એમ્પાયર ઊભું કરીએ, આપણી કંપની બનાવીએ, મહેનત કરીએ અને એસ્ટાબ્લિશમેન્ટ કરીએ. ઓકે. સો તમારા બિઝનેસની શરૂઆત તમે ક્યારે કરી ઇન્ડિયામાં આવ્યા પછી? અત્યારે તો તમારી કંપનીનું નામ છે આવદ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. એ પછી તમે ઇવોલ્વ થઈને આવદ ઇન્સ્ટ્રુમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ સુધી પહોંચ્યા. તો થોડી મને જર્ની વિશે સમજાવો કે સ્ટાર્ટિંગ ક્યારે થયું, એ વખતે કઈ ટાઈપનો બિઝનેસ ચાલુ કર્યો હતો, કેટલા લોકોની ટીમ હતી? બહુ જ સાચું તમને કહીશ તો મેં 2009માં બિઝનેસ સ્ટાર્ટ કર્યો અને માત્ર એક જણની ટીમ હતી અને એક જણમાં ખાલી અજય ગઢવી હતો. 1 વર્ષ સુધી અજય ગઢવી એકલો જ હતો. 2009થી 10માં 45 લાખ રૂપિયાનું ટર્નઓવર કર્યું હશે. ઓકે. એકલા હાથે. મેં મારી ગાડી ચલાવી અંદાજે તમે સમજો ને કે 1.25 લાખ કિલોમીટર. એ 2009થી 2010ના ફાઇનાન્શિયલ યરમાં. ઓકે. સેલ્ફ ડ્રાઈવ કરીને. અને પછી થોડી હિંમત ખુલી ઓબ્વિયસલી કે નહીં, આમાં મહેનત કરવાથી રિસ્પેક્ટ પણ મળે છે, પૈસા પણ મળે છે, ઇમ્પ્રેશન પણ બને છે, પીપલ આર રિકોગ્નાઇઝિંગ યુ, એપ્રિશિએટિંગ યુ. એટલે પછી ધીરે ધીરે વધતું ગયું. પછી ઓફિસ લીધી, સ્ટાફ વધાર્યો, બીજી ઓફિસ લીધી, વળી પાછો સ્ટાફ વધાર્યો, ફેક્ટરી કરી, વળી પાછો સ્ટાફ વધાર્યો. ઓકે. અત્યારે તમારી ટીમ સાઇઝ શું હોઈ શકે? અત્યારે અમે લોકો અંદાજે 50થી 55 લોકો છીએ ઓફિસમાં. યસ. ઓકે. ઓફિસ અને વર્કર્સ બધા થઈને. યસ. સરસ સરસ. હવે આવદ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, હવે આવદ નામ કઈ રીતે આવ્યું, એની પાછળની સ્ટોરી શું છે? આવડ નામ એ રીતે આવ્યું કે આવડ જે છે માતાજીનું નામ છે. અચ્છા. આપણે જે ખોડિયારમાંથી વધારે બધા નામથી પરિચિત છે. ખોડિયારમાંના સૌથી મોટા બેન હતા, એનું નામ આવડ હતું. અચ્છા. અને મારા પપ્પાનું નામ બી આવડ
દાન છે, જેમ આપણે અંબાલાલ નથી હોતા એ રીતે આ આવડદાન નામ છે. એટલે હું બહુ ધાર્મિક માણસ નથી, પણ હું આધ્યાત્મિક છું એમ. એટલે મને એવું થયું કે ભાઈ માતાજી ને પિતાજી બંને રાજી રહેશે આ નામ રાખવાથી. અને અમારા ઘરે ગામડે વર્ષોથી આનું મંદિર છે અને આ માતાજીની પૂજા થાય છે. એટલે નામ મને આ રીતે સૂઝ્યું. એક બીજી નાની એવી સ્ટોરી એવી સરસ છે કે એક વખત એક ગામડે હું ગયો હતો ને, તો ત્યાં કોઈ ગુજરી ગયું હતું ને હું એના ભજનમાં ગયો હતો. એટલે કોઈ જે વક્તા હતા ને એણે એવું કીધું કે કોઈ પણ નામ જો 3 કરોડ વખત લેવાય ને તો એ વ્યક્તિ અહીંયા પ્રગટ થાય. અચ્છા. 3 કરોડ ટાઈમ તમે કોઈ પણ નામ લો તો એ વ્યક્તિ પ્રગટ થાય. એટલે મને એવો વિચાર આવ્યો કે હું એકલો તો 3 કરોડ વખત નામ લેવાનો છું નહીં, અને મારી એવી જરૂર બી નથી માતાજીની એકલાની અહીંયા. પણ મેં કહ્યું આવડ નામ સાથે જો જઈએ તો ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી તમે બી 3 વખત બોલ્યા આવડ. એટલે 3 કરોડ વખત જો કદાચ નામ લેવાઈ જાય અને કદાચ માતાજી પ્રગટ થાય તો બધાનું ભલું થશે. લાઈક બહુ સરસ ફિલોસોફી છે તમારી. તમારા કંપનીના નામ સાથે તમે આધ્યાત્મિકતાને કઈ રીતે જોડી, ખૂબ જ સરસ. હવે તમારી જર્ની વિશે થોડી ડિટેલમાં વાત કરવી છે કે તમારો બિઝનેસ જે છે એ કયા કયા સેગમેન્ટ્સને કેટર કરે છે. પર્ટિક્યુલરલી ઇન્ડસ્ટ્રીની વાત કરીએ, કયા કયા પેરામીટર્સ છે કે જેને તમે મોનિટર કંટ્રોલ કરો છો, કઈ કઈ પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગ કરો છો? બહુ સિમ્પ્લિફાઈ કરીને કહું તો જે 5 એલિમેન્ટ્સ છે આ વિશ્વના, જેમાં ફાયર છે, વોટર છે, એર છે, ધરતી અને આકાશ, એમાંના 3 એલિમેન્ટ જે છે એ અમે લોકો મેઝર કરીએ છીએ અને એને કંટ્રોલ કરીએ છીએ, એના એનાલિસિસ કરીએ છીએ, એના બહુ જ કેરફુલી ડેટા મેનેજ કરીએ છીએ. અગ્નિ એટલે તાપમાન, અને તાપમાનના કારણે થઈને અમે લોકો ટેમ્પરેચર એલિમેન્ટ્સ બનાવીએ છીએ ફ્રોમ -200 ટુ 1800 ડિગ્રી સેન્ટીગ્રેડ. એમાં પછી ઘણા બધા ટાઈપ્સના થર્મોકપલ્સ, RTD, PT 100, PT 1000 એવું બધું ઘણું બધું આવે છે. બટ એક મેઇન કેટેગરી જે છે ટેમ્પરેચર સેન્સર્સની કેટેગરી છે. એ જ રીતે અમે લોકો ફ્લો મીટર્સ બનાવીએ છીએ. ઓકે. જેમાં વોટર અને કન્ડક્ટિવ લિક્વિડ જે છે એ અમે મેઝર કરીએ છીએ. એ જ રીતે પ્રેશરમાં અમે લોકો પ્રેશર ગેજીસ, ટેમ્પરેચર ગેજીસ બનાવીએ છીએ. એટલે મેઇનલી આ 3 પેરામીટર્સ અત્યારે હાલમાં અમારા પ્રોડક્ટ બાસ્કેટમાં છે, અને વી કેન સે પ્રાઉડલી કે વી આર ડિલિવરિંગ અ ગુડ પ્રોડક્ટ ટુ ધ કસ્ટમર. આગે ઓળખ જાગે, બીજું ઘણું બધું હજુ મગજમાં ચાલી રહ્યું છે. અને સેગમેન્ટમાં એવું છે કે અગેન હું સિમ્પ્લિફાઈ કરતું તમારા વ્યુઅર્સને બહુ ઇઝીલી ખબર પડે એટલે કે બીજે ક્યાંય જવાની જરૂર નથી. જે તમારી બોડી છે એમાં 1 ડિગ્રી ટેમ્પરેચરમાં જો વધઘટ થાય, અને કોરોના વખતે 1 ડિગ્રી વધઘટમાં આપણે કેવા લોકોને પરાણે ઉચકીને હોસ્પિટલ પહોંચાડી દીધા હતા. તમારા બ્લડ પ્રેશર એટલે અલ્ટિમેટલી પ્રેશર જ છે ને, એ જો એકાદ સેગમેન્ટ આગુ પાછું થાય અને તમારી બોડીની અથવા તમારી જે પરિસ્થિતિ થાય છે એવી જ પરિસ્થિતિ ઇન્ડસ્ટ્રીમાં ટેમ્પરેચર અને પ્રેશર અને ફ્લોને જો મેન્ટેન ના કરો તો થાય. અને કોઈ પણ આર્ટિફિશિયલ વસ્તુ જે તમારી નજરની સામે છે એ ક્યાંક ને ક્યાંક કોઈ પ્રોસેસમાંથી પાસ થઈ છે. એને કંઈક ટેમ્પરેચર મળ્યું છે, એને કંઈક પ્રેશર મેન્ટેન કર્યું છે, એનો કંઈક ફ્લો મેન્ટેન થયો છે, તો જ તમારો કલર બન્યો છે, તમારું આ પ્લાસ્ટિકનું ઝાડ એમાંથી બન્યું છે, મારું કપડું એમાંથી બન્યું છે. એટલે ઇન્ડસ્ટ્રી સેગમેન્ટમાં એવું છે કે એવરીવેર વી કેન સેલ અવર પ્રોડક્ટ. ઓકે, એની ક્વોન્ટિટી કદાચ 1 હોઈ શકે, કોકની 1 લાખ હોઈ શકે, બિઝનેસ 100 રૂપિયાનો હોઈ શકે ને 1 કરોડનો હોઈ શકે, બટ બિઝનેસ બધે જ છે. જ્યાં તમે જાઓ ત્યાંથી તમે બિઝનેસ લાવી શકો, ટેમ્પરેચર, પ્રેશર અને ફ્લોનો. રાઈટ. યસ. ઓકે, બહુ સરસ. તમે ખૂબ જ ડિટેલમાં અને બહુ જ ઇઝી લેંગ્વેજમાં તમે અમારા વ્યુઅર્સને સમજાવ્યું કે તમે કઈ કેટેગરીને ડીલ કરો છો. તો હવે મારે એ જાણવું છે કે અગર હાઈ ટેમ્પરેચર સેન્સર્સની વાત કરવામાં આવે તો મને કોઈ એવી ઇન્ડસ્ટ્રીનો એક્ઝામ્પલ આપો કે જેમાં તમે મટીરિયલ સપ્લાય કરો છો અને જેનું ટેમ્પરેચર વાઇઝ જો વાત કરવામાં આવે તો 1600 ડિગ્રીથી વધારે ત્યાં ટેમ્પરેચર છે, અને એટલા ક્રિટિકલ ટેમ્પરેચરને પણ તમે મેનેજ કરી શકો છો, સેન્સ કરી શકો છો. તો કોઈ એવા સેન્સર ટાઈપની ડિટેલ્સ આપો, અને સક્સેસફુલી ત્યાં તમે ઓનગોઈંગલી બિઝનેસ જનરેટ કરી રહ્યા છો એનું એક એક્ઝામ્પલ આપો.
ખાલી કસ્ટમરનું નામ હું નહીં આપી શકું કારણ કે મારે કસ્ટમરની બી પરમિશન લેવી પડે, બટ ઇન્ડસ્ટ્રીમાં ગ્લાસ ઇન્ડસ્ટ્રી જે છે ત્યાં ટેમ્પરેચર ક્રુશિયલ હોય છે અને 1400 ડિગ્રીથી 1600 ડિગ્રી ત્યાં ટેમ્પરેચર હોય છે. ઓકે. ત્યાં ગ્લાસ ગ્લોબ એને કહે છે અને ત્યાં જે મોલ્ટન ગ્લાસ જે છે એ ત્યાંથી પ્રોસેસ થતો હોય છે. ઇટ ઇઝ વેરી ક્રિટિકલ એપ્લિકેશન અને ટેમ્પરેચર વુડ બી 1400 થી 1600 ડિપેન્ડ ઓન એ લોકોએ કઈ કંપનીની ફર્નેસીસ લગાવી છે એના ઉપર હોય છે. ગુજરાત બિલ્ડ જે છે એ ગ્લાસ ઇન્ડસ્ટ્રી માટે બહુ જ પોટેન્શિયલ છે અને બહુ બધી કંપનીઓ ગ્લાસની બોટલિંગ પ્લાન્ટ અને બીજા ગ્લાસ કંપનીઓ ઘણી બધી ગુજરાતમાં છે. બી હતા કહું તો અમારો 30-40% શેર એ બધી કંપનીઓમાં છે અને અમે લોકો બહુ સારો બિઝનેસ કરી રહ્યા છીએ. ઓકે. આર ટાઈપ થર્મોકપલ, આર ફોર રાજકોટ, એસ ટાઈપ થર્મોકપલ, એસ ફોર સુરત અને બી ટાઈપ થર્મોકપલ, બી ફોર બોમ્બે. આ ત્રણ અંદાજે 1200 ડિગ્રીથી 1800 ડિગ્રીની વચ્ચે ટેમ્પરેચર આપી શકે છે. આર ટાઈપ અને એસ ટાઈપ એ થોડું પોપ્યુલર છે, એની અવેબિલિટી ઇઝી છે, એનો સ્ટોક કરવો ઇઝી છે, એટલે જનરલી 1600 ડિગ્રી 1550 ડિગ્રી સુધી આર ટાઈપ અને એસ ટાઈપ થર્મોકપલ્સ અમે લોકો સજેસ્ટ કરીએ છીએ. ટેમ્પરેચર જેન્યુઅનલી 1600 ડિગ્રીથી ઉપર હોય તો બી ટાઈપ થર્મોકપલ્સ એટલું જ એવું એલિમેન્ટ છે કે જે આપણે એને સજેસ્ટ કરવો જોઈએ. ત્યાં આર ટાઈપ અને એસ ટાઈપના ભલે આપણો એલિમેન્ટ ડાયામીટર એટલે એની થિકનેસ વધારે રાખીએ ને તો પણ ત્યાં એનું પરફોર્મન્સ સારું નથી. એટલે અપ ટુ 1550 આર એન્ડ બી ઇઝ ગુડ, અબોવ 1550 બી ટાઈપ ઇઝ ગુડ. બરાબર છે. હવે જે તમે ટેકનિકલી જે 1600 થી 1800 ડિગ્રીના ટેમ્પરેચર ઉપર આપણે જે વાત કરીએ છીએ, હવે પાણી પણ ધારો કે 100 ડિગ્રી પર બાષ્પીભવન થતું હોય તો 1800 ડિગ્રીને તો ઇમેજિન કરતા જેવું થાય કે કેટલું ગરમ હશે. તો આ ટાઈપના જે ક્રિટિકલ ટેમ્પરેચર સેન્સર્સ છે જેનું તમે મેન્યુફેક્ચરિંગ કરો છો, તો કોઈ એવું રિયલ લાઈફ એક્ઝામ્પલ આપો કે જેમાં તમે રિયલ ચેલેન્જીસ ફેસ કર્યા હોય, કેમ કે કદાચ 1800 ડિગ્રીનું ટેમ્પરેચર છે અને મેઝર કરવું છે તેનું સેન્સર્સ પણ એટલું એક્સપેન્સિવ હોય છે. યસ. તો તમે થોડું ડિટેલમાં જણાવો કે એની મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ શું છે. હવે ચેલેન્જીસમાં એ રીતે જણાવો કે સેન્સર બગડ્યું તો કસ્ટમર સાથે તમે કઈ રીતે ડીલ કરો છો. બિકોઝ ઘણીવાર કેવું છે કે તમે કોઈ પ્રોડક્ટ હોય, પીસીબી છે તો તમે એની મેન્યુફેક્ચરિંગ વોરંટી આપી શકો. બરાબર. સેન્સર વસ્તુ એવી છે કે ઉડી ગયું તો તમે એની કોઈ બરાબર, તો એ ટાઈમે એનો જે ક્લેમ છે તો એને તમે રિઝોલ્વ કઈ રીતે કરો છો. કસ્ટમર કોન્ફ્લિક્ટ જે છે, કેમ કે આ બધી પ્રોડક્ટની આઈ થિંક જે અમાઉન્ટ છે મોટી હશે. મોટી. બરાબર. અને કદાચ એટલા ડેલિકેટ સેન્સર્સ છે કે કદાચ જો એનું મિસહેન્ડલિંગ થાય તો પણ ડેમેજ થઈ જાય ઇઝીલી. બરાબર છે. તો આના ઉપર થોડું તમે ડિટેલમાં શેર કરો. હું તમને મારી પ્રોસેસ કહીશ જે અમે લોકો કરીએ છીએ પ્રમાણે કે આપણી પાસે અમુક કંપની એવી હોય કે જે આપણે એક હોમલી રિલેશન થઈ ગયા હોય અને સર્વિસીસ આપીને. તમે બહુ સરસ વાત કરી કે કોઈ પણ વસ્તુને મેજર કરવામાં કોઈ એક એલિમેન્ટ જવાબદાર નથી. જેમ તમે બીમાર પડો છો તો માત્ર ફૂડ જ ખરાબ છે એવું નથી, તમે એટમોસ્ફિયર ખરાબમાં ગયા હોય તો બી તમે બીમાર પડો, તમારી ઇમ્યુનિટી ઓછી હોય તો બી બીમાર પડો. કોઈ રીઝન એવું સ્પેસિફિક તમે ના કહી શકો કે આના કારણે તમે બીમાર પડ્યા. અમે તો 1800 ડિગ્રીમાં કામ કરીએ છીએ, એટલે હું અમારા ઓફિસમાં ઘણા બધાને કહું છું કે ભાઈ ધ્યાન રાખીને ઇન્સ્ટોલેશન કરવા જજો, નહીંતર કપ રકાબી જે બને છે અથવા વાઇનની બોટલ બને છે એ તમે વાઇનની બોટલમાં બહાર આવશો. એટલે 1800 ડિગ્રીએ તો વાઇનની બોટલમાં તો આવવું પડે. એટલે બહુ જ ક્રિટિકલ છે. અમે લોકો આના સોલ્યુશન એવી રીતે આપીએ છીએ કે અમે લોકો પહેલાં ટ્રાયલ કરીએ છીએ. ટ્રાયલમાં અમારી પાસે જે સૌથી પહેલાં આઉટર પ્રોટેક્શન છે. ઇનસાઇડ એલિમેન્ટ ઇઝ વેરી કોસ્ટલી, ઇટ ઇઝ પ્લેટિનમ એન્ડ રોડિયમ. આઉટર ટ્યુબ જે છે એ એના કરતાં 25% પ્રાઇસમાં આવે. અમે લોકો શું કરીએ, સૌથી પહેલાં આઉટર ટ્યુબ કસ્ટમરને આપી અને એક હોલની અરેન્જમેન્ટ કરીએ છીએ. તમે મને 25 mm નો હોલ કરી આપો, હું આઉટર ટ્યુબને ત્યાં તમારે ત્યાં 6-8 મહિના રહેવાનું. લેટ મી ચેક કે પીગળે છે કે નથી પીગળતી. એટલે એક એના એનાલિસિસ આવે કે યસ 8 મહિનામાં આઉટર ટ્યુબ પીગળી નથી. એ પછી તો આપણે કોન્ફિડન્ટ છીએ કારણ કે પ્લેટિનમ વાયરનો તો મેલ્ટિંગ પોઈન્ટ છે 1800 છે, એટલે એને કંઈ થવાનું નથી. હું મારા જૂના જમાનાની વાત કરું તો મારી જોડે એક સર્વિસ એન્જિનિયર હતો અને અમે લોકો આવી રીતે એક કંપનીમાં ગયા હતા
અને કંપનીમાં ગયા એટલે ઓબ્વિયસ છે કમ્પ્લેન છે એટલે કસ્ટમર તો એવું કે જાઓ કે ફર્નેસ ઉપર જઈને જોઈ આવો. એટલે મને તો ખબર હતી કે ભાઈ આ ફર્નેસ ઉપર જવું અને કેટલું ટેમ્પરેચર બહાર હશે, પણ એન્જિનિયરને ખ્યાલ નહોતો ને થોડો ઉત્સાહમાં વધારે હતો. નવી નવી નોકરી મને આપી હતી એટલે ઉપર જઈ અને પાછો આવ્યો ને અને થોડું મને જે એના વિશે કહેવું તો કીધું, પણ મને કે સાહેબ મારી બધી રૂવાડી બળી ગઈ ગયા. એટલે એટમોસ્ફિરિક ટેમ્પરેચર ત્યાં 70 ડિગ્રી બી હોય છે ઉનાળામાં. અચ્છા. એટલે એને ઇન્સ્ટોલ કરવું, એનું ટેક કેર કરવું એ બહુ જ જરૂરી છે. જે આ ફિલ્ડ સાથે કન્સર્ન છે એમને ખબર જ હશે, પણ ના હોય તો કહું કે આની અંદર મેઇન વસ્તુ એ છે કે તમે થર્મોકપલને જ્યારે ફર્નેસમાં ઇન્સર્ટ કરો છો ત્યારે તમે અંદાજે 4 થી 5 કલાકનો ટાઈમ લો અને સૌથી પહેલાં આ થર્મોકપલને આગલા દિવસે ફર્નેસની ઉપર જે એટમોસ્ફિયર ટેમ્પરેચર 200 ડિગ્રી હોય ત્યાં મૂકી દો, જેના કારણે એ પ્રીહીટ થાય અને પછી આ થર્મોકપલને એટલીસ્ટ 1 ઇંચ અંદર ઇન્સર્ટ કરી વળી પાછું અડધો કલાકનો આરામ કરો, વળી પાછું એને 1 ઇંચ જવા દઈ અડધો કલાક આરામ કરો. મે બી આ પ્રોસેસ તમારી ચાલે 1 દિવસ, પણ તમને લાઈફ જે છે એ 2 ટાઈમ ઓર 3 ટાઈમ મળી શકે. રાઈટ. એટલે આવા પ્રિકોશન્સ લેવા જોઈએ. ઓકે. હવે તમે જે પ્રિકોશન્સની વાત કરી બહુ ઇનડેપ્થ ટેકનિકલ વિથ એક્સપિરિયન્સથી તમે જણાવ્યું, કેમ કે અત્યારના ટાઈમમાં કેવું છે કે એટલા સ્કિલ્ડ એમ્પ્લોઈઝ નથી, કાં તો કદાચ એટલી સ્કિલ કંપની દ્વારા એમ્પ્લોઈઝમાં ક્રિએટ કરવામાં નથી આવતી. પણ તમે જેટલું ડિટેલિંગ સાથે તમારા એક્સપિરિયન્સથી જણાવ્યું તે ખૂબ જ આપણા વ્યુઅર્સ માટે ઇમ્પોર્ટન્ટ છે. લાઈક અને થેન્ક યુ સો મચ ફોર દેટ. હવે આપણે આગળ ફર્ધર ડિટેલમાં એ વાત કરીએ કે જ્યારે તમે બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો ત્યારે જે ટેમ્પરેચરના મોનિટરિંગ એન્ડ કંટ્રોલિંગ ડિવાઇસીસ આવતા હતા લાઈક 2009માં અને અત્યારે 2024 ચાલે છે, તો એમાં કઈ ટાઈપના ઇનોવેશન આવ્યા? લાઈક આપણે આઈફોનની વાત કરીએ તો 2009માં કદાચ iPhone 6 હશે, આજે iPhone 15 Pro છે. તો કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ બહુ ફાસ્ટ બદલાય છે. તો શું ઇન્ડસ્ટ્રીયલ ઇલેક્ટ્રોનિક્સ છે કાં તો ઇન્ડસ્ટ્રીયલ સેગમેન્ટની જે દુનિયા છે એ કેટલો ચેન્જ જલ્દી એડોપ્ટ કરે છે, એનો ટાઈમ સ્પાન શું છે? ક્યાંક એવું છે કે 2009માં જે ટેકનોલોજી વપરાતી હતી અત્યારે સેમ એ જ ટેકનોલોજીથી કામ ચાલી રહ્યું છે કે કંઈક નવા તમે એડોપ્શન લીધા છે જોઈને, કાં તો એક્સપિરિયન્સથી થોડું એ ડિટેલમાં જાઓ. લીધા છે ઘણી બધી જગ્યાએ, જે જગ્યાએ શક્યતાઓ છે એ જગ્યાએ અમારી ટીમ કામ કરે છે. અમે લોકો એનાલિસિસ કરીએ છીએ, અમારા લેવલે નાનું મોટું R&D કરીએ છીએ. બટ તમને બહુ ક્લિયર કહું તો થર્મોકપલ્સ જે છે એ જ્યારથી શોધાણું ને ત્યારથી એનો મેજરિંગ પ્રિન્સિપલ સેમ છે, એટલે એમાં કોઈ ટેકનોલોજી ચેન્જ થઈ નથી. મારી બી મંશા થોડી અંદરથી આ બિઝનેસમાં આવવાની એ જ હતી કે ભાઈ ટેકનોલોજી તો ડે બાય ડે ચેન્જ થઈ રહી છે, બટ મેં એવું સેગમેન્ટ પકડ્યું છે કે જે બેઝિક મેઝરિંગ પ્રિન્સિપલ્સ જેનો બદલાવાનો નથી. થર્મોકપલમાં ક્રોમિયમ અને એલ્યુમિનિયમ બે મેટલ જે છે, બી સિમિલર મેટલ, એને તમે જંક્શન કરો એટલે થર્મોકપલ બને. હું એવું માનું છું કે આવતા 200 વર્ષ હજુ આ જ કરવું પડશે, એટલે એમાં કોઈ ટેકનોલોજી નથી. યસ, એના પેકિંગ બદલાણા છે. ઓકે. એના શીટ મટીરિયલના નાના મોટા એનાલિસિસ અને R&D આપણે કરીએ તો એ બદલાણા છે, પણ બેઝ જે બેર એલિમેન્ટ જે છે અંદરનો એ તો એ જ રહેલો છે. એટલે 2009માં પણ પીટીપીટી RH માં R ટાઈપમાં 13% હતું, અત્યારે બી એ જ છે. ઓકે. પ્રેશર ગેજ છે તો એમાં બર્ડન ટ્યુબ હતી, એ બર્ડન જ છે. ફ્લોમાં ઇલેક્ટ્રોમેગ્નેટિકનો પ્રિન્સિપલ છે તો એ જ છે, પણ એની સાથે એના એસ્થેટિક આપણે જે જગ્યાએ એને ઇન્સ્ટોલ કરીએ છીએ ત્યાં વાઇબ્રેશન હોય તો એના પ્રિકોશન શું લેવા, એની ડિઝાઇનમાં થોડો ઘણો ચેન્જીસ કરવો, એને કમ્પેટેબલ MOC આપવી, એ ફાયર પ્રૂફ બનાવવું, વોટર પ્રૂફ બનાવવું, IP67 બનાવવું, એમાં નાના મોટા ચેન્જીસ કન્ટિન્યુઅસ થતા રહે છે. અને એ કસ્ટમરની જે પ્રમાણે રિક્વાયરમેન્ટ હોય અથવા ડિમાન્ડ હોય એ પ્રમાણે અમે લોકો એમાં ચેન્જીસ કરતા રહીએ છીએ. ઓકે, ઠીક છે. આપણે હવે જો ટેકનિકલ વાત ઉપર ગયા જ છીએ તો એક થોડો વધારે ટેકનિકલ ક્વેશ્ચન મારે તમને પૂછવો છે કે 2009ની વાત કરવામાં આવે તો ત્યારે જસ્ટ IoTનો કોન્સેપ્ટ સ્ટાર્ટ થયો હતો, બરાબર, રાઈટ? તો તમને પણ ખ્યાલ છે કે ટેમ્પરેચર, હ્યુમિડિટી, પ્રેશર લેવલ અને ફ્લો કોઈ પણ પેરામીટર લઈ લો તો આપણી ભાષામાં ટેકનિકલી જો જોવા જઈએ તો આપણે એનું આઉટપુટ 4 to 20 મિલિએમ્પિયરમાં લઈએ છીએ. બરાબર છે. બરાબર.
હવે ધારો કે કોઈ થર્મોકપલ તમે ઇન્સ્ટોલ કર્યું છે હા અને એનો 420 મિલિએમ્પિયરમાં આઉટપુટ આવી રહ્યું છે, તો કદાચ એવું પણ બની શકે કે તમારે એના જે એક્સટેન્શન કેબલ્સ છે 500 મીટર સુધી લાંબા કરવા પડે. તો કદાચ એવું થઈ શકે કે કદાચ ટેમ્પરેચર સેન્સર કરતાં વાયરની કોસ્ટિંગ, એક્સટેન્શન કેબલના વાયરની કોસ્ટિંગ બહુ હાઈ થઈ જાય. યસ યસ, એને કેબલ લિંક કરવું. કેબલને કરવું, કેબલિંગ કરવું, એને પાછળ મેનપાવર રોકવો, યસ યસ યસ. પ્લસ એનું હેન્ડલિંગ કરવું. ધારો કે ત્યાં આગળ એક ઇન્સ્ટોલેશન થયું છે તો નેક્સ્ટ 5 years સુધી ત્યાં એ ઇન્સ્ટોલેશન રહેવાનું જ છે. બરાબર. કે આટલું મોટું બિગ ઇન્વેસ્ટમેન્ટ છે તો એવું તો નથી કે બીજા દિવસે મતલબ નેક્સ્ટ એવરી મંથ પર એ લોકો કંઈક નવું ઇનોવેશન લાવશે. બરાબર છે. તો એ ટાઈમમાં મિસ હેન્ડલિંગથી લઈને કોઈ પણ ફિઝિકલ ડેમેજ બી થઈ શકે છે. તો તમે તમારા એક્સપિરિયન્સથી એવું કહી શકો કે 2009માં જે ટેકનોલોજી હતી અને અત્યારે 2024માં એ બી કઈ નવી ટેકનોલોજી એડપ્ટ થવા જઈ રહી છે કાં તો હવે થશે નેક્સ્ટ 10 yearsમાં, જે કદાચ આ કેબલિંગ જે છે એ ઘટાડે. બરાબર છે. અને એનું કનેક્શન સીધું કાં તો પોઈન્ટ ટુ પોઈન્ટ થઈ શકે કાં તો વાઈફાઈથી થઈ શકે. બરાબર છે. તો તમારા એક્સપિરિયન્સથી એવી કોઈ વાયરલેસ ટેકનોલોજી આવી છે અત્યાર સુધી કે તમે જણાવી શકો? યસ, ટેકનોલોજીસ આવી રહી છે ઇલેક્ટ્રોનિક અને ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં, આઈઓટીમાં, ટેલિમેટ્રી અમે લોકો વર્ડ વાપરીએ છીએ પણ એ બી મોરલેસ આઈઓટી જ છે. 2009થી હતો પણ વી વેર નોટ અવેર, ફ્રેન્કલી સ્પીકિંગ, કે ભાઈ આવું કંઈક હોય અથવા કંઈક વાંચવામાં આવ્યું હતું, બટ આનું ઇમ્પ્લિમેન્ટેશન શું છે શું નહીં એ બહુ ખબર નથી. અમે લોકોને 2015-16થી એવા એક મેસેજ મળતા થયા જે રિસ્પેક્ટેડ મોટી કંપનીઓ છે, સિમેન્સ છે, એલન બ્રિટની છે, ઇમર્સન છે, કે ભાઈ આની અંદર કંઈક આવી ટેકનોલોજી છે. એટ દેટ ટાઈમ વી આર લુકિંગ ફોર સમ પાર્ટનર્સ કે ભાઈ આમાં આપણને હેલ્પ કોણ કરે, કારણ કે આપણે તો થર્મોકપલ્સ આર્ટિડીઝમાં આપણી એક્સપર્ટી છે. એટલે વી વેર સ્ટાર્ટિંગ ટુ ફાઇન્ડ ધ પીપલ કે ભાઈ આમાં કોણ એક્સપર્ટ છે. એપ્લિકેશન તમે કીધી એ જ છે કે આઈ વિલ ગીવ યુ વેરી સિમ્પલ એક્ઝામ્પલ કે તમે તમારી ફેક્ટરી છે જેનો રેડિયસ 500 મીટર કે 1 કિલોમીટર છે. 1 કિલોમીટર દૂર તમારો એક બોરવેલ આવેલો છે ને બોરવેલ ઉપર તમે એક પંપ લગાવ્યો છે અને એક મીટર લગાવ્યું, તો એ પંપ ચાલુ છે નથી ચાલુ, એ મીટરમાં કેટલો ફ્લો જઈ રહ્યો છે, એ 1 કિલોમીટર કોઈ માણસને જવું પડે. જનરલી કોઈ શેઠીઓ કે કોઈ વ્હાઇટ કોલરવાળો માણસ એ રીડિંગ લેવા જવાનો છે નહીં. એટલે જે માણસ જાય છે એ રેડિયાળ જ જવાનો છે. એટલે એ શું ડેટા આપશે એ બી ક્વેશ્ચન માર્ક હતો. એ આખો પ્રોબ્લેમ જે છે એનું સોલ્યુશન અહીંયા આઈઓટીમાં આવી ગયું કે નાવડેઝ યુ વિલ ગેટ ડેટા ઓન યોર મોબાઈલ. તમે ભલે અલાસ્કામાં જાઓ પણ જો ત્યાં ઇન્ટરનેટ હોય તો તમને તમારો ડેટા આઈઓટીથી મળે છે. ટેકનોલોજી જે છે એ વધી રહી છે. ઇન્ડિયામાં જે પ્રમાણે આવી રહી છે એ પ્રમાણે હવે આપણી પાસે સારા એવા સર્વિસ પ્રોવાઈડર છે, એમાં તમે બી એક છો કે જે આ સોલ્યુશન્સ અમને આપો છો. બટ હવે એવા ઓથેન્ટિક માણસો મળે છે, કારણ કે અમે લોકો અમારી પ્રોડક્ટથી કોન્ફિડન્ટ રહીએ. બટ અમે જ્યાંથી આઈઓટી લઈએ છીએ ઇફ હી ઇઝ નોટ કોન્ફિડન્ટ દેન અમે અમારી ઇમેજ કસ્ટમર સામે લૂઝ કરી રહ્યા છીએ અને એ બિઝનેસમાં અમે લોકો નથી કરતા. રાઈટ. વી કેન નોટ ટેક ચાન્સ. પણ યસ, તમારા જેવી જે કેવી કંપનીઓ છે એ અમને સપોર્ટ કરે છે જ્યારે ટેકનિકલી, અન્ડરસ્ટેન્ડિંગ, સર્વિસ પોઈન્ટ ઓફ વ્યૂ, ત્યારે અમે લોકો પછી એ રિસ્ક લઈએ છીએ. ને પ્રાઉડલી તમને કહું તો અમારા અત્યારે હાલમાં 6 થી 7 હજાર આઈઓટી ડિવાઇસીસ ઇન્ડસ્ટ્રીમાં લાઈવ ચાલુ છે. અમે લોકો 6,000 ઇન્સ્ટોલેશન્સ કરેલા છે આઈઓટીના. ઓકે. 2018થી લઈ અને 2024ની વચ્ચે. ઓકે. હવે ટેકનોલોજી ઇનોવેશનની વાત થઈ રહી છે તો એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે તમારા માટે, કેમ કે તમે કદાચ મારા કરતાં વધારે એક્સપિરિયન્સ છો આના માટે. મારે એ જાણવું છે કે જેમ ટેકનોલોજી ડે બાય ડે બદલાય છે, બરાબર, પણ આપણા જે ફેક્ટરી કાં તો ઇન્ડસ્ટ્રીના કોઈ પણ મશીન્સ છે ને એ ડે બાય ડે એટલા જલ્દી નથી બદલાતા. કદાચ એને એક દાયકો લાગી જાય બદલાતા. બરાબર. પણ અત્યારે જે ટેકનોલોજી છે જો એ એડપ્ટ કરવામાં આવે તો કદાચ એ વેન્ડર કાં તો કસ્ટમરને જ બેનિફિટ છે. બરાબર. તો તમે ક્યાંય એવા ચેલેન્જીસ ફેસ કર્યા છે કસ્ટમરને એજ્યુકેટ કરવામાં કે જો કદાચ તમે આ નવી ટેકનોલોજી એડપ્ટ કરશો તો તમને વધારે બેનિફિટ થશે? કેમ કે અત્યાર સુધી કેવું છે કે જેટલા બી મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ છે તો એને જે સંભાળવાવાળા જે સીઈઓ કાં તો મેઇન ડાયરેક્ટર્સ છે એ જ અરાઉન્ડ હશે ઇન્ડિયામાં 45 to 60. બરાબર.
તો કદાચ એમને હવે કદાચ નવો મોબાઈલ બી ચેન્જ કરવો હોય ને આ ટાઈમમાં તો બી 2 વાર વિચારશે બરાબર. કેમ કે એમને ચેન્જ એટલું એડપ્ટ નથી ઇન ટર્મ્સ ઓફ ટેકનોલોજી વાઇઝ કદાચ કહેવા જાય તો. બરાબર છે. અને એમાં પણ જ્યારે મોટા પ્લાન્ટ સેટઅપ થયેલા હોય 2-3 કરોડના અને એમાં કંઈક નવું કરવાનું હોય આપણે તો સારા માટે જ એમને સજેસ્ટ કરીશું બરાબર. પણ એ મોમેન્ટ પર એ રિજિડ રહેશે નેચર અને કદાચ એના કારણે યુએસએ ચાઇના આપણા કરતાં વધારે આગળ છે બરાબર છે. ટેકનોલોજી ટર્મ્સથી એને મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીમાં એ લોકોનું જે એનહાન્સમેન્ટ છે ટેકનોલોજી વાઇઝ બરાબર. પણ ઇન્ડિયન કન્ઝ્યુમર અને એમાં પણ એમએસએમઈ મેન્યુફેક્ચરર્સ આપણા જે છે એ એડોપ્ટ નથી કરી રહ્યા. તો મારે એ જાણવું છે તમારા એક્સપિરિયન્સ પહેલાં તેનું કારણ શું છે અને તમે તમારી પ્રોડક્ટ પ્રમોટ કરવામાં હાઈલી ટેકનોલોજીવાળી એમાં તમે શું પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા છો અત્યારે? જો બધી જ પરિભાષાઓ અલગ અલગ છે. ચાઇના, જાપાન, યુએસએ નું આખું કલ્ચર, મેન્યુફેક્ચરિંગ કલ્ચર અલગ છે. મેં જે વાંચ્યું છે ને હું જે સમજ્યું છું એ પ્રમાણે આપણા ત્યાં એ કલ્ચર આખું અલગ છે. આપણા ત્યાં હજુ એ માનસિકતા છે કે ભાઈ હું એક વસ્તુ બનાવું છું એ પોસિબલ હોય તો હું, મારો ભાઈ અને મારો દીકરો એ 3 જણ જાણીએ, બાકી બીજા બધાને બીજું બધું કરવા દો. સમજો છો તમારી વાત? તમે એમએસએમની વાત કરો છો તો આવું મેં જોયેલું છે એટલે હું તમને અપફ્રન્ટ કહું છું. સૌથી પહેલાં તમારે તમારું મગજ ખોલી નાખવું પડશે કે ભાઈ અહીંયા લખેલું હશે તો કોઈ લઈ જવાનું નથી નસીબ ઉપર. એટલે એડપ્શનમાં એવું છે કે તમારી જો આ તૈયારી નથી કે તમે શું કરો છો એ બીજું તમે નથી બતાવતા તો બીજું તો એડપ્ટ તમે કઈ રીતે કરશો? રાઈટ. બરાબર છે. પણ જેને સારા કસ્ટમર્સ સાથેનો ગરોબો છે, જે લોકો એક્સપાન્ડ થવા માગે છે, જેના વિઝન મિશન બહુ જ ક્લિયર છે અને જે લોકોના ગોલ બહુ જ ઊંચા છે ને એ લોકો ટેકનોલોજી એડપ્ટ કરે છે અને એના ઇમ્પ્લિમેન્ટેશન બી કરે છે. હું નામ ભૂલું છું, મેં હમણાં જ કંઈક રીલમાં કે એવું કંઈક વાંચ્યું હતું કે સુરતમાં કોઈક છોકરાઓ છે, કદાચ મારાથી બી નાના હશે અથવા મારા જેટલા હશે, એ લોકોએ સોલર પેનલમાં કંઈક ઇનોવેશન કર્યું અને એ અત્યારે ભારતની કંઈક સૌથી મોટી જે કંપનીઓ છે ને એમાં કંઈક ટોપ 10માં આવે છે કે સોલર સેગમેન્ટમાં ટોપ 10માં આવતા હોય. એ લોકોનો વિડીયો મેં જોયો, અમે લોકો એવું કહેતા કે 2019માં તો વાતો કરતા હતા કે આ કરવું છે કે નથી કરવું. ઓકે. અને એ લોકો અત્યારે 2024માં, એટલે મેં આ વિડીયો જોઈએ 1 વર્ષ થયું, એટલે આજથી એ લોકો 4 વર્ષમાં ટોપ 10માં આવી ગયા. અચ્છા. એટલે ટેકનોલોજી એડોપ્શન થાય છે. જે જગ્યાએ તમને કસ્ટમર્સ મળે છે અને કસ્ટમર એની વેલ્યુ કરે છે. ઓકે. તમારા કસ્ટમર્સ જો એમ કહે છે કે ભાઈ અમે લોકો હેપી છીએ જે છીએ એનાથી, તો ઓબ્વિયસલી આપણે કઈ રીતે એને એફોર્ડ બી કરી શકશું. આ બંને પરિપ્રેક્ષમાં હું તમને કહું છું. એક બાજુ કસ્ટમર્સ જે છે એ તમને મોટિવેટ કરે, એ એમને કહે કે અમે તમને હાઈ વેલ્યુ આપવા તૈયાર છીએ, તો પીપલ આર રેડી ટુ ઇન્વેસ્ટ એન્ડ ગિવિંગ સમથિંગ બ્યુટીફુલ ટુ ધેમ. રાઈટ. બટ એ લોકો કહે ના અમારે કોઈ એવું એડપ્શનની જરૂર નથી, વી આર હેપી વિથ ધેટ. એટલે આ બંને પરિપ્રેક્ષ છે. પણ જો આ બંનેમાં પોઝિટિવ વસ્તુ આવે તો આપણા ત્યાં એવા બિઝનેસમેનો છે જે ટેકનોલોજી એડેપ્ટ કરવા, ટેકનોલોજી વિચારી અને નવી ટેકનોલોજી લાવવા, સાદી ભાષામાં કહું તો રેડીમેડ કોઈ પણ સોલ્યુશન જે છે એનો કંઈક જુગાડ કરી અને થોડું ઇઝી કોસ્ટિંગ કરી અને સારી પ્રોડક્ટ આપવામાં આવી. આપણી ઇન્ડિયન જે બિઝનેસ હાઉસીસ છે એ કેપેબલ છે. બરાબર. તમે મારી વાત કરો છો કે ટેકનોલોજીમાં તમે શું ઇમ્પ્લિમેન્ટેશન કર્યા? અમે લોકોએ બહુ બધા ઇમ્પ્લિમેન્ટેશન કર્યા છે. અમારા વિઝન મિશન પ્રિસાઇઝલી 200 કરોડની કંપની થવાના અને એ પછી જો થવાય તો સિમેન્સ અને ઇમર્સન થવાના છે. અમારા વિઝન મિશન ક્લિયર છે એટલે આપણા લોકોને ઇન્વેસ્ટમેન્ટ અટતું નથી. યસ, હું મારી કેપેસિટી પ્રમાણે કરીશ એ વસ્તુ અલગ છે. પણ અમે લોકો હર 3-4 મહિને બહુ ડિસિપ્લિન સાથે બેસી અને ટેકનોલોજીમાં શું ચેન્જની જરૂર છે એનું પ્રોપર બજેટિંગ કરી અને જે કંઈ બી રિલેટેડ પેઇન પોઈન્ટ છે એને સોલ્વ કરવાના ટ્રાય અમે કરીએ છીએ. ને આવા ઇમ્પ્લિમેન્ટ અમારા ત્યાં ઘણા બધા થયેલા છે. ઓકે. તમે જો અમારી છપરાળ ફેક્ટરી ઉપર આવશો તો હું તમને બતાવીશ બી ખરો કે જો આ રિમાર્કેબલ ડિસિઝન અમે લીધા જેના કારણે અમે ટાઈમ બચાવ્યો, પ્રોડક્ટ સારી બને છે, ટાઈમ તો બચે જ છે અને ક્વોલિટી બી સારી થાય છે. યસ. ઓકે.
બરાબર છે. હવે નવી ટેકનોલોજી રિલેટેડ વાત કરવામાં આવે તો ફ્યુચર પ્લાન રિગાર્ડિંગ તમારા કંપની એક્સપાન્શનમાં અત્યારે શું ચાલી રહ્યું છે? હા, આનો કોઈ અંત નથી. પણ અત્યારે હાલમાં જસ્ટ અત્યારે તમારી સામે હું બેઠો છું અને આજની તારીખે અમારી જે પ્રોડક્ટ છે ને એમાં અમારા R&D અને એમાં ડેવલપમેન્ટ સતત ચાલુ છે. નવામાં અમે લોકો આજની તારીખમાં અમે લોકો એક NABL લેબ અમે લોકોએ ઊભી કરી છે. ઓકે. જે અમદાવાદમાં અમારી ઓફિસ છે મોટેરા સ્ટેડિયમ પાસે. ત્યાં થર્મલ પ્રેશર અને હીટિંગની NABL લેબ અમે લોકોએ બનાવી છે. પર્પઝ એ છે કે અમારી પ્રોડક્ટ જે છે એમાં અમે લોકો વધારે કોન્ફિડન્ટ થઈ અને પ્રોડક્ટ માર્કેટમાં આપવા માંગીએ છીએ. ઓકે. મારી પ્રોડક્ટના જે કંઈ બી એનાલિસિસ છે એ ગવર્મેન્ટ રિકગ્નાઇઝ જે NABL જેવી સારી સંસ્થા જો તમને રિકગ્નાઇઝ કરે અને ત્યાં મારી પ્રોડક્ટના એનાલિસિસ થાય તો હું વધારે કોન્ફિડન્ટલી કહી શકું કે યુ જસ્ટ બી અ રેસ્ટ એશ્યોર્ડ, યુ વિલ બી હેપી આફ્ટર યુઝિંગ માય પ્રોડક્ટ. એટલે અમે અત્યારે NABL ઉપર કામ કરી રહ્યા છીએ. NABLમાં બીજા સ્કોપ પણ છે, પણ એટલીસ્ટ અમે અત્યારે આટલા ઉપર ઊભા છીએ. વી આર પ્લાનિંગ ફોર ફ્લો ઓલ્સો, કે ફ્લોની બી અમે લોકો લેબ બનાવીએ જે 2-3 મહિનામાં થઈ જશે અને એકોર્ડિંગલી પછી આમાં જે પ્રમાણે અમને રિઝલ્ટ મળે એ પ્રમાણે પછી અમે આગળ વધશું. બરાબર છે. ખૂબ જ સરસ. અમારો જે પ્લાન છે એટલો સરસ છે કે મેન્યુફેક્ચરિંગ પણ પોતે કરો અને કેલિબ્રેશન પણ તમે જ પ્રોવાઈડ કરો. સો તમારો કસ્ટમરને બીજે ક્યાંય જવાની જરૂર નથી. યસ, કસ્ટમર જવાની જરૂર નથી. અને બીજું કે મારી પ્રોડક્ટ જે બની રહી છે એને પણ હું પ્યોરલી અને પ્રોપરલી એને હું કંટ્રોલ કરી શકું કે ભાઈ આમાં શું એરર આવે છે, રાઈટ. શું એના એનાલિસિસ છે, એના રેકોર્ડિંગ કરીને ડેટા ચેક કરીને આપણને ખબર પડે. જે લેબ નહીં હોવાના કારણે તમે નથી કરી શકવાના. તમને એક સિંગલ પોઈન્ટ અને સિંગલ ટાઈમનું રીડિંગ મળશે. બરાબર. ત્યારે તમે આ 48 કલાકના રેકોર્ડ લીધા હો તો તમને મળી જાય. ઓકે. એટલે બંને રીતે મારા માટે સારું છે. યસ. ઓકે. એક આઉટ ઓફ ધ બોક્સ એક ક્વેશ્ચન આવ્યો તરત જ મારા માઇન્ડમાં કે તમે જે લેબની વાત કરી તો ગુજરાત ગવર્મેન્ટ MSME સેગમેન્ટને કોઈ નવું ક્રિએશન કરવું હોય એના માટે સબસિડી પ્રોવાઈડ કરે છે. તો લેબ સેગમેન્ટ માટે પર્ટિક્યુલર કોઈ સબસિડી પ્રોવાઈડ કરે છે ગવર્મેન્ટ? મારા ધ્યાનમાં છે, કરે છે. મેં એપ્લાય નથી કર્યું. ઓકે. પણ યસ, અમુક 1-2 MSME અથવા ગુજરાત ગવર્મેન્ટની એવી સ્કીમ છે કે જેમાં તમે લેબોરેટરી વર્ડ યુઝ કરી અને એને રિલેટેડ કમ્પોનન્ટ્સ અથવા મશીન્સ અથવા ઇન્સ્ટ્રુમેન્ટ્સ લાવતા હોય તો તમને સબસિડી મળે છે. ઓકે, બરાબર છે. હવે થોડું મારે તમારા કંપની કલ્ચર અને ટીમ બિલ્ડિંગ ઉપર જાણવું છે, કેમ કે હું જ્યારથી બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે મેં ત્યારથી થયું એવું કે આફ્ટર 2017 પહેલાં એવું હતું ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્ડ ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન રિલેટેડ પર્ટિક્યુલર બ્રાન્ચ હતી અને ગુજરાત ગવર્મેન્ટે મતલબ અલગ જ સેગમેન્ટ રાખ્યો હતો. બરાબર. અને જેમ ઇનોવેશન્સ થયું ટેકનોલોજી વાઇઝ તો ક્યાંક હવે એવું થયું છે કે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન બ્રાન્ચ છે પણ ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ ક્યાંક ને ક્યાંક બંધ થઈ ગયું અને EC અને ICને મિક્સ કરીને ICT બ્રાન્ચ લોન્ચ કરવામાં આવી. યસ. અને એમાં પણ હવે એવું છે કે એમ્પ્લોઈઝ છે, ધારો કે ICTના એમ્પ્લોઈઝ છે કાં તો ECના એમ્પ્લોઈઝ છે, તો અપ ટુ 2017 કદાચ એનાલિસિસ બી જોવામાં આવે તો કોઈ પણ કોલેજમાં 6 to 8 સ્ટુડન્ટ્સ હોય છે ખાલી આ બ્રાન્ચના. અને IT કોમ્પ્યુટરના સ્ટુડન્ટ્સની સંખ્યા જોવામાં આવે તો પર ક્લાસ 600 ક્લાસ છે જે લોકોએ ડિવિઝન પાડેલા છે 100-100ના. અને કોમ્પ્યુટર IT આટલું બૂમ પર છે અત્યારે. તો એના કારણે મારો પર્સનલ પ્રોબ્લેમ છે, હું તમને શેર કરીશ કે અમને અત્યારે ટીમ મેનેજમેન્ટ અને ટીમ બિલ્ડિંગમાં બહુ જ ઇસ્યુ આવી રહ્યા છે. કેમ કે ક્યાંક ને ક્યાંક થયું એવું કે ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલમાંથી જે પાસ આઉટ થાય છે અને ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનમાંથી જે પાસ આઉટ સ્ટુડન્ટ છે તો એમને ઇન્ડસ્ટ્રી અને જે ભણીને આવ્યા એ બંને વચ્ચે એટલો મોટો ગેપ છે કે હું એમને હાયર પણ કરું તો મારે એમને અલગથી પહેલાં તો ટ્રેન કરવા પડે. બરાબર છે. અને ટ્રેન કરો એટલે 1-2 વર્ષમાં એ લોકો જતા રહે. તો એ જે સસ્ટેનેબલ એમ્પ્લોયમેન્ટ જે હોવું જોઈએ તો કદાચ ક્યાંક ને ક્યાંક આપણી ઇન્ડસ્ટ્રીમાં એ બહુ ઓછું છે કમ્પેરેટિવલી IT કોમ્પ્યુટરને ત્યાં જો જોવામાં આવે તો. બરાબર. તો આ ટાઈમમાં પણ હું તમારી પ્રોફાઇલ બહુ શાર્પલી ફોલો કરું છું
કે તમારી ટીમ ઓનગોઈંગલી મોટી જ થતી ગઈ છે. આની પાછળનો સિક્રેટ સોર્સ શું છે એ થોડું તમે ડિટેલમાં જણાવો. ટીમ બિલ્ડિંગ કઈ રીતે કરો છો, એ લોકોને એવી કઈ વેલ્યુઝ પ્રોવાઈડ કરો છો જેના કારણે કદાચ એ લોકો લો સેલરીમાં પણ તમારા ત્યાં કનેક્ટેડ રહે છે. બિકોઝ એમએસએમઈ પર્ટિક્યુલર જે ઇન્ડસ્ટ્રી છે ક્યાંક ને ક્યાંક એ લોકો એમનો એક્સપેન્સ એટલો વધારી નહીં શકે, તો એમની જોડે શું છે પછી એમનો નેચર જ એમના કામમાં આવશે. બરાબર છે. તો એ ટાઈમમાં તમે એવી શું ઇકોસિસ્ટમ બિલ્ડ કરી છે, તમારા કંપનીનો એન્વાયરમેન્ટ શું છે જેના કારણે લોકો આજ સુધી કનેક્ટેડ છે? વચ્ચે મેં તમારા ન્યૂઝ સાંભળ્યા કે તમારી જોડે એક એમ્પ્લોય એવો છે કે જે 10 વર્ષ જસ્ટ હમણાં કમ્પ્લીટ થાય, ઇટ્સ બિગ અચીવમેન્ટ ફોર એઝ અ કંપની ઓનર. તો એની પાછળનું થોડું ડિટેલ્સ જણાવો. એટલે આ બહુ સિમ્પલ છે. જુઓ, બધી જગ્યાએ તમારે બિઝનેસ અને બિઝનેસ એનાલિસિસ કંઈ કરવાની જરૂર નથી. આ બહુ સરળ જીવન છે અને આપણે વ્યવહારિક માણસ છીએ એટલું જ તમે સમજો ને તો બધું ઘણા બધા પ્રશ્નોના સોલ્યુશન આવી જાય છે. તમે જે કીધું એ 100% સાચી વાત છે. ઇન્ડસ્ટ્રીમાં અત્યારે એ અમારી જે ઇન્ડસ્ટ્રી છે એમાં એ ડિસ્કશનનો પોઈન્ટ નથી કે આવડ ઇન્સ્ટ્રુમેન્ટ પ્રાઇવેટ લિમિટેડનું ટર્નઓવર કેટલું થયું. ત્યાં મોટામાં મોટો ડિસ્કશન મારા વિશે એ થાય છે કે આના ત્યાં માણસોની આટલી લાઈફ અને આટલા સરસ રીતે આ કઈ રીતે મેનેજ કરે છે. કશું જ નથી. હું વ્યવહારિક છું. તમે જે 10 વર્ષવાળા જે ભાઈનું નામ કીધું એનું નામ છે રજનીકાંત રૂપાલા. પણ એ તમે જે છે એ આ 2021ની વાત કરો છો. આજે અમારા ત્યાં 6 જણ એવા છે જેને 10 વર્ષથી ઉપર થઈ ગયું. બરાબર છે. રજનીકાંતને મારે કોઈ સંબંધ નથી. હું તમને સ્પેસિફિક દાખલો તમે જે પહોંચો એ જ આપું. એટલે એને 100% સારું કામ કર્યું અને મેં એને એપ્રિશિએટ કર્યો. પણ 10 વર્ષ પૂરા થયા એટલે હું એના ઘરે ગયો ને એમાં એને વધારે મજા આવી. હું કશું તો 1 સાલ અને 1 શ્રીફળ લઈને ગયો. એના મધર ફાધરને મેં રિસ્પેક્ટથી પગે લાગ્યો કે ભાઈ તમે તમારા બાળકને 10 વર્ષ આપ્યો. એની વાઈફનો મેં આભાર માન્યો કે ભાઈ બેન તમે સારું કહેવાય કે એના 10 વર્ષ આવવા દીધું. મને લાગે છે કે આવું કરવાથી રજનીકાંતના વાઈફ જે છે કદાચ 10 વર્ષ પછી ફરીથી આશા રાખશે કે હજી બી આવે. આટલું જ કરવાનું છે. અને તમે આટલું બી નહીં કરો અને તમારું કરશો તો અત્યારનો જમાનો તો ફાસ્ટ છે. અત્યારે માણસો જોડે એટલો ટાઈમ નથી કે એ બેસી રહે કે એ લોકો નથી સમજતા. અત્યારે બધાને બધી ખબર પડે. રાઈટ. એટલે એક વ્યવહારિક વાત છે. સારું એટમોસ્ફિયર રાખવું, કારણ કે અલ્ટિમેટલી 200 કરોડ તો જ્યારે હું પહોંચીશ ત્યારે પહોંચીશ. પણ જે અમારામાં જે 40-50 લોકો છે એ મને રિસ્પેક્ટ આપે છે. એ લોકોને કોઈ પણ મોનિટરિંગ વગર એ લોકો 8 કલાક ધગસથી કામ કરે છે. એ લોકો કંપનીને કોઈ પણ વસ્તુ ખોટી નથી થવા દેતા. એ મારા માટે ત્યારે મૂડી જ છે મારી એમ. અને એ વેલ્યુઝ મેં બી એમને એટલી જ આપેલી છે. હું કંઈ વધારે પેમ્પર નથી કરતો એ લોકોને. મારે ખકડાવવાની સ્ટાઇલ એ જ છે, રિપોર્ટિંગની સ્ટાઇલ એ છે. પણ હું એની કાળજી રાખું છું. મને એ ખબર પડી જાય કે આજે આ બીમાર છે, મને એ ખબર પડી જાય કે આજે આને કંઈક બીજું ત્રીજું ઘરનો કંઈક ઇસ્યુ આવ્યો લાગે છે, એના કારણે આ માણસ ડી છે. અને એ મને ક્યાં નહીં પહેલાં એને હું કહી દઉં છું કે તું એકાદ દિવસ આરામ કર. અને આવું તમને ખબર પડે અને બધાને ખબર પડે. પણ આપણે થોડા સ્વાર્થી થઈ ગયા છીએ અને આપણે આપણા જે ગમતા 5-7 લોકો છે ફેમિલી પાસે એના માટે જ આવી વિચારધારા રાખીએ છીએ. તમને તમારા મધર કે તમારા બેનનું કંઈક આવું છે તમને ખબર પડશે. નોટ ટેકિંગ ઓન યુ, બટ આ વસ્તુ તમે અહીંયા રાખી દો તો બધું જ ઇઝી છે. રાઈટ. બરાબર છે ને. અને બીજું એ છે કે એન્જિનિયરિંગ સારી વસ્તુ છે. પણ ભુવન શાહ છે ને એ બહુ સરસ કહે છે કે ભાઈ કે કોઈ વસ્તુ નવી શોધાતી જ નથી, ખાલી તમને આજે ખબર પડી અચ્છા કે આ વસ્તુ છે. એટલે હું તમને જવાબ આપવા માંગુ છું કે આની અંદર એન્જિનિયરિંગ, આઈટી, કમ્પ્યુટર, પ્રિસાઇઝલી કહું તો હું સારા માણસ છું. અને આવું કરવાથી મને બહુ જ સારા રિઝલ્ટ મળ્યા છે. હું પ્રાઉડલી કહી શકું કે અમારો એમ્પ્લોય રિટેન્શન રેશિયો એ મોર દેન 90% છે. એટલે 9% આવ્યા અને પછી ગયા, એ ગયા જેવું કંઈ છે જ નહીં. અચ્છા, ઓકે, ખૂબ જ સરસ. મતલબ ઇન શોર્ટ
કદાચ આખી વાતનું જો સમરાઇઝ કરવામાં આવે તો તમારું કહેવું એવું છે કે કોઈ પણ વ્યક્તિને તમે એના કામ માટે જો એકનોલેજ કરશો, યસ, એની વેલ્યુઝને એકનોલેજ કરશો, એના ટાઈમને એકનોલેજ કરશો, તો એ તમને લાઈફ ટાઈમ ક્યારે છોડીને Yes. જશે. નહીં. એટલે છોડીને જશે પણ તો પણ એ તમને એઝ અ લાઈફ ટાઈમ મેન્ટર તરીકે જોશે, યસ, જોશે, બરાબર, બોસ તરીકે નહીં છે. બરાબર. ખૂબ જ સરસ તમે જે ડિટેલમાં જે ડિસ્ક્રાઇબ કર્યું છે, કદાચ આપણા વ્યુઅર્સને અને MSME ઓનર્સને ખૂબ જ બેનિફિટ થઈ શકે છે આ વાતથી. યસ, હવે આ ઘણી નાની વાતો છે પણ ક્યાંક ને ક્યાંક એટલી મોટી છે જે લોકોને દિવસ રાત ઇમ્પેક્ટ કરે છે. યસ, યસ. આજે તારીખમાં મને પણ કરે છે. એટલે કહું છું ને, આ વસ્તુ સિમ્પલ જ છે, પણ તમારે એને ટ્રીટ બીજી રીતે, બીજા એંગલથી કરવી પડશે. તો આનું સોલ્યુશન છે. ઓકે, થોડું મારે કસ્ટમર સર્વિસ એન્ડ સપોર્ટ વિશે જાણવું છે. કેમ કે કોઈ પણ બિઝનેસ જ્યારે ઇન્ડસ્ટ્રી જોડે કનેક્ટેડ હોય અને એમાં પણ જો તમે સર્વિસ પ્રોવાઈડ ના કરો હા, તો પહેલો સૌથી મોટું રિસ્ક એ છે કે તમે તમારો ત્યાં કસ્ટમર જ સીધો ગુમાવી દેશો. બરાબર છે. અને આપણા બિઝનેસમાં કોમ્પિટિશન આમ ઓછી છે પણ ધંધો પણ ઓછો છે. હા, બરાબર છે. તો એ ટાઈમમાં કસ્ટમરને તમે સર્વિસ કઈ રીતે પ્રોવાઈડ કરો છો અત્યારે? તમારું એની પાછળની સાયકોલોજી શું છે? ટર્ન અરાઉન્ડ ટાઈમ કેટલો છે? કે લાઈક એમનો કોલ આવ્યો તો એ પાછળ તમારી ટીમ કેટલા ટાઈમમાં લાગી જાય છે? હેન્ડલિંગ પ્રોસેસ શું છે એ થોડું ડિટેલમાં જણાવો. સર્વિસ ડિપાર્ટમેન્ટ છે અમારા આવડ ઇન્સ્ટ્રુમેન્ટ પ્રાઇવેટ લિમિટેડમાં ડેડિકેટેડ, જેમાં 4 એમ્પ્લોય કામ કરે છે, જેમાં 2 એમ્પ્લોય સિનિયર છે જેને આવડ ઇન્સ્ટ્રુમેન્ટમાં 10 વર્ષનો એક્સપિરિયન્સ છે. ઓકે, બીજા 2-3 મિત્રો નવા છે. બટ મેં આ 4 જણને સ્પેસિફિકલી એવું કીધું છે કે ખાલી સર્વિસ ડિપાર્ટમેન્ટ છે ને એ કસ્ટમરના એડવોકેટ છે, એ રીતે અમારે વાત કરે. સેલ્સવાળો, એકાઉન્ટ્સવાળો એ કસ્ટમરના વિરોધાભાસી, એ મારા એડવોકેટ તરીકે કસ્ટમર જોડે વાત કરશે. તમે 4 જણ મેં કીધું છે ને કસ્ટમરના એડવોકેટ છો, તમારે કસ્ટમરની જ ફેવર કરવાની છે કોઈ પણ સંજોગોમાં, અને મારી સ્ટ્રિક્ટ ઇન્સ્ટ્રક્શન્સ છે એ લોકોને. એટલે પછી તો અવકાશ જ પતી ગયો. એ અજય ગઢવી જોડે બી સામેવાળા કસ્ટમર જે છે XYZ એના એડવોકેટ તરીકે જ આવશે કે તમારી આ ભૂલ છે, તમે આવું નથી કર્યું, તમારો આ ગુનો થાય છે, તમે આ કલમો લગાવીશું, વોટ એવર. એટલે એ એમને અમે ફ્રીડમ આપેલી છે. એના કારણે બહુ સરસ રીતે અમારું સર્વિસ ડિપાર્ટમેન્ટ મેનેજ થઈ જાય છે. અમે લોકો એક CRM સોફ્ટવેર યુઝ કરીએ છીએ, ત્યાં અમારી કમ્પ્લેનો પડે છે. વોટ્સઅપ ઉપર ક્યારેક બહુ નાની કમ્પ્લેન હોય તો આવી જાય છે, અને કસ્ટમરની કમ્પ્લેન એકનોલેજ થાય એને 24 અવર્સમાં એ કમ્પ્લેન રિઝોલ્વ કરવી, એવું અમે લોકો મહદ અંશે પ્રયત્ન કરીએ છીએ. તમારા પરિચયમાં હું ઘણા વખતથી છું, પણ મને ફ્રેન્કલી કહું તો આટલું બધું તમારે યુટ્યુબમાં તમે આટલું બધું કામ કરો છો મને ખબર નથી. પણ તમારા જે આ 2 દિવસ પહેલાં તમે મને એપ્રોચ કર્યું ને પછી મેં જોયું ને, તો મને હજુ બી એવું લાગ્યું કે તમારા જેટલા સરસ ક્વોલિટીના વિડીયો જો હું બનાવું ને તો મારું સર્વિસ ડિપાર્ટમેન્ટ હજુ ફ્રી થઈ જાય. કારણ કે અલ્ટિમેટલી આપણે તો કસ્ટમરને એટલું જ કહેવું છે કે ભાઈ આ 2 છેડા છે એ અહીંથી લઈને અહીંયા કરો, અથવા આ એટલે બહુ ઇઝી છે એમ, એટલું બધું કંઈ આપણે રોકેટ નથી બનાવતા. એટલે તમારા વિડીયો જોતા હું ઇન્સ્પાયર થયો છું, અને હું હજુ એવી બી આશા કરીશ કે અમારું બી ઓફિસ આવી રીતે કંઈક વિડીયો જો નાના બનાવી દે તો કસ્ટમર હજુ વધારે ફ્રેન્ડલી ટર્મ્સમાં જ વાત કરી શકશે. એટલે તમારા ક્વેશ્ચનનો આન્સર એ છે કે 24 અવર્સમાં અમે કમ્પ્લેનને રિઝોલ્વ કરીએ છીએ. અમારી પાસે ડેડિકેટેડ સર્વિસની ટીમ છે. મટીરિયલ સપ્લાય થાય એટલે અમારો કોલ કસ્ટમરને જાય છે, કોટેશન્સ જાય પછી કસ્ટમરને કોલ જાય છે, પેમેન્ટ આવે પછી કસ્ટમરને કોલ જાય છે. એટલે અમે બધી જ રીતે બેકએન્ડમાં અમારા સ્ટાફમાંથી કસ્ટમરને થેન્ક્સ અથવા ઇસ્યુ છે કે નથી એ આઈડેન્ટિફાય કરવા માટે અમે ડેડિકેટેડ એક ટીમ રાખેલી છે. ઓકે, એટલે કોઈ પણ કસ્ટમરની તમારી ઇન્ક્વાયરી આવી તો તમને એક ફોન આવશે કે થેન્ક યુ, કોટેશન બનાવશે પછી એક ફોન આવશે, કોટેશન મોકલી દીધું છે, થેન્ક યુ, પછી એના ફોલોઅપ કરશે. તમે ઓર્ડર આપશો કાં તો નહીં આપો તો ફોન કરશે કે સાહેબ શું રીઝનથી નથી આપ્યો, આપશો તો ફોન આવશે થેન્ક યુ. એ પછી પ્રોડક્શનમાં જશે, પ્રોડક્શનમાંથી ફોન આવશે થેન્ક યુ, તમારું મટીરિયલ બની રહ્યું છે, આ તારીખે અમે ડિસ્પેચ કરશું. ડિસ્પેચ થશે એટલે વળી પાછો એક ફોન આવશે કે થેન્ક યુ, માલ તમને મળી ગયો છે. એ પછી તમે મને પેમેન્ટ આપશો, નહીં આપો તો પેમેન્ટવાળો ફોન કરશે, અને જો પેમેન્ટ આવી જશે તો વળી પાછો ફોન આવશે થેન્ક યુ. એટલે અલ્ટિમેટલી કસ્ટમરને અમે લોકો બધી રીતની એક્સેસ આપેલી છે કે જ્યાં કોઈ પણ જગ્યાએ એનો જો કંઈક એને પ્રોબ્લેમ હોય તો એ એક્સપ્રેસ કરી શકે. રાઈટ. એટલે કોઈ પણ 1 રૂપિયાથી લઈ અને 1 કરોડના ટ્રાન્ઝેક્શનમાં અમારા આવા 8 થી 9 કોલ કસ્ટમરને જાય છે.
યસ રાઈટ. એટલે એક વાત તમારા જોડથી મને અત્યારે એ શીખવા મળી અને જે મને ઇન્સ્પાયર કરી ગઈ એ વાત એ છે કે તમારું સર્વિસ ડિપાર્ટમેન્ટ જે છે એને તમે એઝ અ કસ્ટમરનો એડવોકેટ ધરાવો છો. સો આ ખૂબ જ નવી વાત હતી મારા માટે. કેમ કે અત્યાર સુધી હું પણ મારી ઇન્ડસ્ટ્રીમાં એવું કરું છું કે જનરલી આપણે સર્વિસ ટીમને એવા ઇન્સ્ટ્રક્શન આપેલા હોય કે ભાઈ જો આ પ્રોબ્લેમ આવે ને ત્યારે એને આ રીતે સોલ્વ કરી દેવા. બરાબર છે. હા, તો આ પ્રોબ્લેમ આવે તો તમે એને આ રીતે એજ્યુકેટ કરીને ત્યાં સોલ્વ. બરાબર છે. એટલે ક્યારે મારા સુધી તો એકચ્યુઅલ પ્રોબ્લેમ આવ્યો જ ના હોય. એટલે ત્યાં રિઝોલ્વ થઈ ગયું હોય, બધું સરસ ચાલતું હોય, પણ મને એ ખબર ના પડી હોય કે એક્ઝેક્ટ પ્રોબ્લેમ શું હોય. બરાબર છે. હવે આપણી ફિલોસોફી ક્યારે કસ્ટમર જોડે ખોટું કરવાની ના હોય, પણ એટલીસ્ટ ઓનગોઈંગ કયા પ્રોબ્લેમ્સ આવે છે એનાથી તો આપણે અવેર હોઈએ. યસ, કારણ કે સી પ્રોબ્લેમ આવ્યા છે સર્વિસવાળા નથી, એ પ્રોડક્શનના પ્રોબ્લેમ છે. એટલે તમે એક તો સોલ્યુશન આપી દો એ વસ્તુ અલગ છે, પણ કસ્ટમરનો એડવોકેટ થઈને આવે ને તો તમને કહે કે તમારું પ્રોડક્શન છે ને એ આ પીસીબી પ્રોપર ભરતું નથી એટલે આ પ્રોબ્લેમ આવે છે. રાઈટ. તમારા ટર્મિનલ બ્લોક તૂટી જાય છે એટલે આ પ્રોબ્લેમ આવે છે. એટલે ઓફિસમાં ડિબેટ થાય, ઓફિસમાં એની ચર્ચાઓ થાય, મિટિંગો થાય ને એનું સોલ્યુશન બીજા કસ્ટમરને પરેશાની ના થાય. એટલે ઇટ ઇઝ અ ગુડ આઈડિયા. રાઈટ. અને એકચ્યુઅલી અફ્રન્ટ મોઢા ઉપર જ્યારે કંપનીની ખામી સાંભળવાની એ બી પોતાના એમ્પ્લોય સાથે એ કરેજની વાત છે. તો આપણે તો એવા જ એમ્પ્લોય જોયા હોય કે જે આપણું સારું બોલે. બરાબર છે. બરાબર. એટલે ઇન હાઉસ એવી ટીમ બનાવી કે જે તમારા વિશે ઓલવેઝ કંઈક ખરાબ લઈ યસ યસ તમારી અગેન્સ્ટમાં હોય એના માટે કોન્સ્ટન્ટ ઇમ્પ્રુવમેન્ટ જનરેટ કરે. યસ 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 એ ખૂબ જ સરસ વાત છે જે તમે જણાવી. મારે તમારી જોડેથી એ જાણવું છે કે આફ્ટર કોવિડ તમારી કંપનીમાં મતલબ શું ચેન્જીસ આવ્યા? તમારો સ્ટાફ પહેલાં તો એટલો જ હતો કે વધ્યો છે આફ્ટર કોવિડ? અને એ વખતે તમે મતલબ કઈ રીતે આખી કંપનીને મેનેજ કરી? એમ ઘણી બધી કંપનીઝ એવી છે, ઇવન આપણી ઇન્ડસ્ટ્રીમાં પણ જોવા જઈએ તો ઘણી બધી કંપની શટડાઉન થઈ ગઈ. એમ કે ફેક્ટરીઝ બંધ હતી. બરાબર છે. મેઇન સપ્લાય ફેક્ટરીમાં, અને ફેક્ટરીઝ પણ બંધ થઈ ગઈ. અને જ્યારે તમે 50-60 જણા જેટલા સ્ટાફને લઈને ચાલતા હો ત્યારે પર મંથ અરાઉન્ડ આઈ થિંક 7 to 8 lakhs રૂપીઝ મેનેજ કરવા, અને એ બી 1.5 વર્ષ સુધી, એ બહુ મોટો ટાસ્ક છે. તો એ ટાઈમ તમારા માટે કેવો હતો? શું ચેલેન્જીસ આવ્યા? એમને કેવી રીતે મેનેજ કરવામાં આવ્યો? અને મેનેજ થઈ ગયો કદાચ એ પછી એઝ અ એમ્પ્લોઈઝ તમને અત્યારે કઈ રીતે સપોર્ટ પ્રોવાઈડ કરે છે? એ થોડી સક્સેસ સ્ટોરી જાણવી છે તમારી જોડે. મારે છે ને ખબર નહીં, ટૂંકમાં મને બહુ તકલીફો પડતી નથી. ભગવાને કંઈક મને વિશેષ કોટામાં અહીંયા મોકલ્યો છે. એટલે મને મારી ટીમ ગમે છે ને એમના ઘરે જઈને એમનું સન્માન કરું છું. તો કંઈ હું એટલો ગાડો બી નથી, હું બી બિઝનેસમાં છું એટલે મને બધી જ ખબર પડે છે. બટ કોવિડ આવ્યો ને એ પછી હું બહુ જ ગર્વ સાથે એવું કહું છું કે મારા બધા એમ્પ્લોયીએ 8 કલાકની જગ્યાએ 10 કલાક કામ કર્યું છે કોવિડમાં. મેન્યુફેક્ચરિંગની જે લિમિટેશન્સ હતી એમાં ગવર્મેન્ટે 15-20 દિવસ કે મહિના પછી આપણે ક્રિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ બનાવીએ છીએ એટલે આપણને પરમિશન ગવર્મેન્ટે આપી દીધી હતી. એટલે અમારા પ્રોડક્શનનો સ્ટાફ જે હતો એ બધો રેડી હતો ટુ વર્ક વિથ, એન્ડ દે હેવ ડન અ ફેન્ટાસ્ટિક જોબ. ઇન બિટવીન જે અમારા એટલીસ્ટ પિયુન કક્ષાનો પણ જે માણસ હશે એને પણ ક્યાંક ને ક્યાંક અમને લોકોને અમારી મિટિંગો થતી સતત, ઝૂમ મિટિંગો, અને અમારા માટે આમ નવું બી હતું, વિડીયો કોન્ફરન્સ ને આંતે ને બધું. એટલે અમે લોકોએ ઘણા બધા કસ્ટમર્સના એકનોલેજમેન્ટ કર્યા, કસ્ટમર્સને ફોન કર્યા, એમની તબિયત પૂછી, બધા જ કસ્ટમરને. એટલે ડેટાબેઝમાં મારા એ સમયે મારો સ્ટાફ કદાચ 23 કે 25 જણનો હશે, અને ડેટાબેઝમાં કદાચ 7 કે 8 હજાર મોબાઈલ નંબર હશે. એ 8 હજાર લોકોને અમે લોકો 2-3 મહિનામાં ફોન કર્યા. સાહેબ કેમ છો, તબિયત પાણી, અમદાવાદમાં કંઈ કામ હોય તો કહેજો, આ છે તે છે, જે કંઈ બી થઈ શકે એ રીતે. એની સાથે સાથે અમે લોકોએ SEO પર બહાર આવ્યો, અને અમારી એક ટીમ આખી અલગ બની ગઈ જે લોકોએ ડિઝાઇન, SEO, રિયલ કન્ટેન્ટ અને ઓર્ગેનિક સર્ચ વધે એના માટેના ટૂલ્સ અને મહેનત ચાલુ કરી. ઓકે. એટલે એના રિઝલ્ટ એ આવ્યા એ ટાઈમમાં જે કરેલી મહેનત હતી એના, કે અત્યારે અમારા બિઝનેસનો અંદાજે 30% હિસ્સો એ ઓર્ગેનિક સર્ચથી અમને લોકોને બિઝનેસ મળે છે. અચ્છા. અત્યારે તમે કોઈ પણ પ્રોડક્ટ જે કેટેગરીમાં અમે લોકો ફોલ કરીએ છીએ એ તમે ગૂગલમાં સર્ચ કરશો તો અમે લોકો ક્યાં તો સૌથી પહેલાં છીએ અને કાં તો ફર્સ્ટ પેજ ઉપર છીએ. અચ્છા. એટલે એ કોઈ જ મેન્યુપ્યુલેશનવાળી કે કોઈ ટૂલ્સ કે કોઈ ઓલા શું કહે છે એને, એક એડ ઓન કંઈક સોફ્ટવેર લઈ લીધું
અને કર્યું ને એવું અમે કંઈ જ કર્યું નથી. અમે લોકોએ સ્પેસિફિક માણસોને ફોન કરીને કીધું કે તમે થર્મોકપલ સર્ચ કરો ને થર્મોકપલની અંદર નીચે આવડ લખેલું આવે ને ચોથા પત્તે એ ફાઇલ શોધો અને એને 2 મિનિટ જુઓ ને. આટલા માઇક્રો લેવલે અમે કામ કર્યું છે. અચ્છા. અને એના કારણે અમે લોકો અત્યારે બધી જ પ્રોડક્ટમાં ક્યાં તો ફર્સ્ટ છીએ અને કાં તો ફર્સ્ટ પેજ ઉપર છીએ. અચ્છા. એટલે આ બધા કોવિડમાં અમે લોકોએ આવા રિઝન લીધા. બિઝનેસ ના થયો અને નથી થયો એવું બી નથી. કોવિડમાં 9% મને બહુ યાદ નથી કે અમે તો કોઈ તકલીફમાં બી હતા નહીં. કદાચ એકાદ વખત મેં પગાર કંઈક 50% કાપ્યો કે એ મને બહુ યાદ નથી. બાકી બધાને સેલરી બી મળ્યા છે, પૂરેપૂરા સેલરી મળ્યા છે, કારણ કે બિઝનેસ હતો. પહેલાં એકાદ મહિનામાં એવું લાગ્યું કે ભાઈ આ ટેન્સ છે ને આટલું બધું કઈ રીતે ચલાવીશું, પણ પછી ખબર પડી કે આ બિઝનેસ તો આવે જ છે, કારણ કે ઇન્ડસ્ટ્રી તો ચાલુ હતી. રાઈટ. ઇન્ડસ્ટ્રીને સર્વ કરવાવાળી એવી પ્રોડક્શન ટીમ બી ચાલુ હતી. બીજું બધું મેનેજ જે વર્ક ફ્રોમ હોમ કરતા હતા, એકાઉન્ટ્સવાળા, સેલ્સવાળા, એ બી બધું ચાલુ હતું. રાઈટ. એટલે અમને એવી તકલીફ નથી પડી. ઉપરથી એના બેનિફિટ એ થયા કે અમારી રીચ બહુ બધી વધી ગઈ, અમારું સેલ્સ અને માર્કેટિંગ બહુ જ સ્ટ્રોંગ થઈ ગયું, અમારો ડેટાબેઝ આખો ફિલ્ટર થઈ ગયો, અને અત્યારે અમે લોકો SEOમાં અને ઓર્ગેનિક સર્ચમાં અમે લોકો ઘણા સારી રીતે આગળ વધી રહ્યા છીએ. ઓકે. હવે તમે ડિજિટલ માર્કેટિંગમાં આટલું સરસ કામ કર્યું છે અને વાત નીકળી જ છે, તમારે જાણવું છે કે 2009માં જ્યારે બિઝનેસ સ્ટાર્ટ કર્યો ત્યારે તમારી માર્કેટિંગ કરવાની સ્ટ્રેટેજી શું હતી અને બ્રાન્ડિંગ કરવાની સ્ટ્રેટેજી શું હતી, અને આફ્ટર હેવિંગ 14 years ઓફ એક્સપિરિયન્સ આજે 2024માં તમે અત્યારે કઈ સ્ટ્રેટેજી અપનાવો છો અપાર્ટ ફ્રોમ ડિજિટલ માર્કેટિંગ? બીજું શું શું તમે છે જે ઓનલાઈન કરો છો જેના કારણે કોન્સ્ટન્ટ લીડ જનરેટ થાય છે તમારા માટે? સોશિયલ મીડિયા એક બહુ જ સારું ટૂલ છે અને એનો અમે 100% બેનિફિટ લઈએ છીએ. કસ્ટમરની પર્સનલ મીટિંગ એ શું છે કે એક વખત એક પ્રોપર ઇન્ટરેક્શન થઈ જાય તો કસ્ટમરને વધારે કમ્ફર્ટેબલ લાગે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે આપણે એવું એઝ્યુમ ના કરી લેવું જોઈએ કે સારા ઈમેલ કરવાથી કે સારું પ્રેઝન્ટેશન કરવાથી કસ્ટમર્સ તમારાથી એટલો બધો પ્રભાવિત થશે. એટલીસ્ટ તમારા કોઈક એક રિસ્પોન્સિબલ પર્સન જો કસ્ટમરને એક વખત એની ચા પીને આવશે અથવા પીવડાવશે તો એનો કોન્ફિડન્સ વધી જશે. બટ આપણા ટાઈપની ઇન્ડસ્ટ્રીમાં આપણે આખા ઇન્ડિયામાં ફેલાયેલા છીએ, એક્સપોર્ટ બી કરીએ છીએ. હવે ઝારસુગુડા કે ઝારખંડમાં આપણે જઈ શકવાના નથી. એટલે એ ટાઈમે અમે લોકો જે મેં તમને કીધું કે અમે SEO એક પ્રોપર કરીએ છીએ. બીજા જે B2B માર્કેટ પ્લેસ છે એમાં બી અમારી પ્રેઝન્સ નાના મોટા અંશે છે. અમે લોકો ઈમેલ માર્કેટિંગ કરીએ છીએ, ઘણું સારું એવું કરીએ છીએ. અમે લોકો સતત નવા કસ્ટમરનો ડેટાબેઝ ક્યાંથી મળે ઓર્ગેનિકલી પરચેસ કરવાનો વાત નથી, એ અમે લોકો ભેગો કરીએ છીએ. અને અમારા ત્યાં લો પ્રોફાઇલ 1-2 માણસો એવા પણ છે કે જે લોકો માત્ર ને માત્ર આવું કામ કરે કે હીટ ટ્રીટમેન્ટ ફર્નેસ મેન્યુફેક્ચરર, ભાઈ તું ગૂગલ ઉપર જા અને આ 1 મહિનામાં આખો ઇન્ડિયાનો ડેટા એ મને વેબસાઇટ ઉપર જઈને શોધી આપ. એટલે આ રીતે અમે ડેટા કલેક્ટ કરીએ છીએ અને ડેટા કલેક્ટ આવી ગયા પછી એને ફિલ્ટર કરી અને પછી અમે અમારી પ્રોડક્ટનું પ્રમોશન કરીએ છીએ. ઓકે. એટલે મોટામોટી આ 2-3 મોડ્યુલથી અમે લોકો ચાલીએ છીએ. એક ફિઝિકલ વિઝિટ કરીએ છીએ, એક ટેલિકોલિંગ અમે લોકો બહુ જ સિરિયસલી કરીએ છીએ. અને મેં મારી ઓફિસની શરૂઆત કરી છે ત્યારથી અમારી ઓફિસમાં અંદાજે 3 થી 4 ટેલિકોલર રહેલા છે. એટલે ટેલિકોલિંગથી થાય છે, SEOથી થાય છે, અને બીજા જે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ છે એનાથી બી અમે લોકો કરીએ છીએ. ઓકે, બસ ઠીક છે. હવે મારે તમારી જોડે જાણવું છે કે પહેલાં તો ફાઇનાન્શિયલ યર હમણાં જ કમ્પ્લીટ થયું આપણું, તો કેવું રહ્યું તમારું ફાઇનાન્શિયલ યર? લાસ્ટ ટુ લાસ્ટ યરમાં અમે લોકો ગયા ફાઇનાન્શિયલ યરમાં અમે લોકો આવડ ઇન્સ્ટ્રુમેન્ટ હતા. હવે અમે લોકો આવડ ઇન્સ્ટ્રુમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ થયા છીએ. એટલે ઘણા બધા નવા વિચારો, ઘણી બધી નવી ઉર્જા, ઘણા બધા નવા આઈડિયા સાથે એન્ટર થયા છીએ. લાસ્ટ ટુ લાસ્ટ જે બિઝનેસમાં અમે લોકો હતા એટલો જ બિઝનેસ આ વખતે અમે લોકોએ કર્યો છે. કોઈ ગ્રોથ નથી થયો, બટ એના રીઝન અમને ખબર છે કે કેમ નથી થયો. કારણ કે અમે લોકો સિસ્ટમ ડેવલપમેન્ટમાં પડ્યા છીએ રાધર દેન બિઝનેસ. અને કદાચ હજુ આવતું વર્ષ બી કદાચ એવું જાય તો બી અમને કોઈ વાંધો નથી, કારણ કે અમારે સિસ્ટમ જે છે ઇન્ટરનલ રિપોર્ટિંગ છે, વર્કિંગ સ્ટાઇલ છે, ડોક્યુમેન્ટેશન છે, એ થોડું સ્ટ્રોંગ કરવું છે. પણ બીજા સંદર્ભમાં કહું તો
અમે પહેલી જ વખત કંપની ચાલુ કરી આવર ઇન્સ્ટ્રુમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ, અને એમાં અમારું કોઈ 7.5 કરોડનું ટર્નઓવર કર્યું, એટલે વિચ ઇઝ અ બિગ અચીવમેન્ટ કે ઝીરો હતું અને અમે 7.5 કરોડ કરી. એટલે યસ, આ રીતે બિઝનેસ કર્યો. તો જે પ્રાઇવેટ લિમિટેડ કંપની ફોર્મ કરી છે, તો થોડું પર્સનલ ક્વેશ્ચન છે, મારે જાણવું હતું કે વિઝન શું છે, ફર્સ્ટ ક્વેશ્ચન. સેકન્ડ, એ પાર્ટનરશિપ છે પ્રાઇવેટ લિમિટેડ, તો એમાં કોઈ ઓનબોર્ડ નવા પાર્ટનર્સ કર્યા છે, એ પછી જે એક્ઝિસ્ટિંગ સ્ટ્રક્ચર હતું એ જ છે? પ્રાઇવેટ લિમિટેડ કંપની કરવાનો મેઇન બેનિફિટ એ હતો કે મને બહુ જ સારા સપના આવી રહ્યા છે મારી કંપનીને લઈને. ઓકે. એટલે હું જેટલો અત્યારે ગવર્મેન્ટની જે કંઈ બી લાયબિલિટીઝ છે કે રિપોર્ટિંગ સિસ્ટમ છે કે મારું સ્ટ્રક્ચર છે, એમાં હું જેટલો જલ્દી ફિટ થઈ જઈશ તો એ પ્રમાણે મને હેબિટ બનવાની ચાલુ થશે. પછી હું અત્યારે 50 એમ્પ્લોયી છું ને 500 એમ્પ્લોયી પછી હું આ વસ્તુ એડોપ્ટ કરવા જઈશ તો અમારા જૂના માણસો બી એડોપ્ટ નહીં કરી શકે, હું બી નહીં કરી શકું. અત્યારે મને કે એટલી બધી કંપનીને એ જ નથી થઈ કે એડોપ્શનમાં કંટાળો આવે. રાઈટ. એટલે મેં ઇમિડિયેટલી આ સ્ટેપ લીધું છે, કારણ કે આના પછીનું સ્ટેપ લિમિટેડ કંપની કરવાનું બી છે. પણ એ લિમિટેડ કંપની કરવાનું સ્ટેપ ત્યારે જ પતે જ્યારે પ્રાઇવેટ લિમિટેડ હોતો. રાઈટ. એટલે આ સ્ટેપ લીધું છે, જેમાં તમને બહુ જ મજા આવે છે ડોક્યુમેન્ટેશનમાં, ગવર્મેન્ટ સિસ્ટમમાં, એના રિપોર્ટિંગમાં, ગવર્મેન્ટને જે સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સ જોઈએ છે તમે આપી દો. એટલે એ રીતે ઘણા સારા બેનિફિટ મને લાગે છે પ્રાઇવેટ લિમિટેડ થવાના. ઓકે. કંપની સ્ટ્રક્ચરમાં કોઈ ચેન્જ નથી કર્યું. મારી વાઇફ છે એને મેં એઝ એક બીજા ડાયરેક્ટર તરીકે લીધી છે. બાકી એમ્પ્લોઈઝ અને એ જે છે સ્ટ્રક્ચર બધું સેમ છે. ઓકે. પ્રાઇવેટ લિમિટેડ કંપની ફોર્મ કરી છે, તો થોડું મારે એ વાત જાણવી છે કે અત્યારે આઈટી ઇન્ડસ્ટ્રીઝની વાત કરવા આવે તો ત્યાં એક નવો કોન્સેપ્ટ ચાલુ થયો છે લાસ્ટ 10 યર્સથી, કે જે એમના જૂના એમ્પ્લોઈઝ હોય એમને ESOP આપવામાં આવે, કે જે તમારા લોયલ છે 10 વર્ષથી, તો એમને કોઈ પર્સન્ટેજ કંપનીની વેલ્યુએશન ઉપર ESOP આપે, અને એક લોકિંગ પીરિયડ હોય લાઈક 5 to 6 years ઓર 3 to 4 years, એ જે એના પછી એને વિડ્રો કરી શકે. બરાબર છે. જેના ઘણા બેનિફિટ્સ છે. કદાચ અમે જેમ કસ્ટમર રિટેન્શનની આપણે વાત કરી છે એમ એમ્પ્લોય રિટેન્શન રેટ વધે છે. બરાબર છે. તો એ ટાઈપનું કોઈ તમારું કેલ્ક્યુલેશન છે? જો હજુ કંપની મારા માટે નવી છે, અને આ 1-2 વિષયો એવા છે કે જેમાં હું નબળો છું, મને બહુ વધારે ખબર પડતી નથી. તમે જે કીધું એ કદાચ પ્રાઇવેટ લિમિટેડમાં નહીં પણ લિમિટેડ કંપનીમાં થાય છે, પ્રાઇવેટ લિમિટેડમાં નથી થતું. લિમિટેડ કંપની તમે બનાવશો પછી થશે, પણ મે બી તમે રાઈટ હોય તો બી મારે ચેક કરવું પડશે. અને યસ, મારી ઈચ્છા તો કંઈક એવી છે કે તમે આ ESOP કીધું, પણ મારી ઈચ્છા એવી છે કે 4 જણ જો અજય ગઢવી તૈયાર થતા હોય ને તો એમને સાચુકલા ડાયરેક્ટર જ બનાવી દઉં, ESOP નહીં. એટલે મારી કંઈક ઈચ્છા એવી છે. એટલે યસ, જો ઇફ ઇટ ઇઝ ગુડ તો આપણે કરીશું, એમાં કોઈ વાંધો નથી. ઓકે. લાસ્ટ ફાઇનાન્શિયલ યરની જો વાત ચાલી રહી છે, તો બીજું એક ગવર્મેન્ટનો રૂલ હમણાં પાસ થયો હતો કે કોઈ પણ MSME છે તો એનું પેમેન્ટ 45 ડેઝમાં ક્લિયર કરવાનું રહેશે. બરાબર છે. તો મારા માટે તો 45 ડેઝનું પેમેન્ટ, એ જે રૂલ આવ્યો મારા માટે પર્સનલી સારો હતો, પણ ઘણી બધી ઇન્ડસ્ટ્રી છે કે જેના માટે આ પ્રોબ્લેમ છે, કાં તો ઇનિશિયલ કદાચ પ્રોબ્લેમ હોઈ શકે. તો તમારા માટે લાસ્ટ મંથમાં એ પ્રોબ્લેમ હતો કે આશીર્વાદ શું હતું? થોડું ડિટેલમાં સમજાવો, શું પ્રોબ્લેમ્સ હતા, કાં તો બેનિફિટ થયો છે? તો તમે કોઈ પણ માણસને એમ કહો કે વ્યસન છોડી દે તો એ વસ્તુ સારી જ છે, સોસાયટી માટેની સારી છે ને એ માણસ માટેની સારી છે. પણ એ જેને છોડાવો ને, જે ખરેખર વ્યસની છે, એને 45 દિવસ તમે વ્યસન વગર રાખો ને, એ રીતના એને જ ખબર હોય કે આમાં કેટલી તકલીફ પડી રહી છે. રાઈટ. ભલે એની માને ને એની બેનને ને એની વાઈફને મજા આવે, પણ જે વ્યસન કરતો હોય ને એની અંદરની જાણો ને તો ખબર પડે કે આને ભયંકર તકલીફ પડી ગઈ છે, આને થોડુંક કરવા દઈએ વ્યસન. એટલે સરકારે આવું જ કર્યું છે કે આપણે બધા વ્યસની થઈ ગયા હતા, પેમેન્ટ જ્યારે આપવું ત્યારે આપશું, અને સામેવાળાની બી ચિંતા નથી, મારે બી ચિંતા નથી. 70 લાખ રૂપિયા પેમેન્ટ આપવાના બાકી છે, છતાં બી સગા ભાઈ કરતાની વિશેષ વાતો કરીએ છીએ. પણ આમને ઓળો સડન કીધું કે વ્યસન છોડી દો, એટલે તકલીફ પડી. સારું જ છે, વ્યસન છોડ્યા છે તો 100% તમારી હેલ્થ સારી રહેશે, એમ તમારી ફાઇનાન્શિયલ કન્ડિશન સારી જ થવાની છે. 45 દિવસનું આ સ્ટ્રક્ચર બધી જ જગ્યાએ ગવર્મેન્ટ
એપ્લાય કરાવડાવે, કમ્પલસરી કરાવડાવે અને બધા જ જો 45 ડેઝમાં પેમેન્ટ આપે તો આના જેટલું સારું બીજું કંઈ થશે નહીં. પણ જો ચૂક થશે તો ઇટ વિલ બી હોરિબલ, કારણ કે જે લોકોએ વ્યસની નથી અને વ્યસન કરે છે ને છતાં બી જો એ લોકો એન્જોય કરશે તો એ થોડું ખોટું થશે. ઓકે, બરાબર છે. આઈ થિંક સરકારનો જે ઓનગોઈંગલી નિયમ નવા આવે છે ને પાછળનું કારણ મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે એ જો નરેન્દ્ર મોદી સરકાર ફરીથી આવશે તો એ લોકોનો ટાર્ગેટ એવો છે કે બ્લેક મની 100% ઇન્ડિયામાંથી કાઢવું. તો કદાચ 2016માં તમે જોયું હોય તો આફ્ટર મોનિટાઇઝેશન એમના દરેક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન, કોઈ પણ નવું બજેટિંગ સિસ્ટમ આવે તો એમનું એક રીઝન તો આ હોય જ. બરાબર છે. બરાબર. પેટીએમને બેન હવે એઝ અ ઇન્ડિયન હ્યુમન બિંગ અને ગુજરાતી તરીકે કોઈ બી વસ્તુમાં છે ને આપણને જુગાર શોધવો બહુ સારો આવડે છે. બરાબર. તમે કદાચ હમણાં રિસન્ટ ન્યૂઝ સાંભળ્યા હશે તો પેટીએમને બેન કરવામાં આવ્યો. તો એનું ક્યાંક ને ક્યાંક આની પાછળનું કારણ એ જ હતું કે તમે બ્લેક મનીને બંધ કર્યું તો ક્યાંક ને ક્યાંક થયું એવું કે એમને એનો મિસયુઝ કરવાનો સ્ટાર્ટ કર્યો એઝ અ પેટીએમ વોલેટ સિસ્ટમ રીતે. અને હવે ઇન્ડસ્ટ્રીને એટલે કદાચ આ રૂલ આપવામાં આવ્યો છે કે 45 ડેઝની જો લિમિટ આપવામાં આવે તો ઘણા બધા લોકો ટેક્સ ચોરી કરે છે અને બોગસ બિલિંગનો બિઝનેસ મોટો ચાલે. બરાબર. ગુજરાતમાં તો ખાસ. બરાબર છે. કદાચ ક્યાંક ને ક્યાંક બહાર નથી આવતું અને કદાચ સરકાર બી એને કંટ્રોલ નથી કરી રહી કાં તો એવું છે કે કંટ્રોલ કરી નથી શકતી કેમ કે બધાને લૂપહોલ ફાઇન્ડ કરતા બહુ સરસ આવડે છે. બરાબર છે. તો મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક જે 45 ડેઝનો ટાઈમ પીરિયડ છે એ લૂપહોલને કંટ્રોલ કરવા માટે છે. તો લેટ્સ સી ઇન્ડિયન ઇકોનોમીને કેટલો ફાયદો થાય છે નેક્સ્ટ 5 યરમાં. યસ. એ તો હવે આપણને સમય જ બતાવશે. તો તમારું જે એનો આન્સર હતો ખૂબ જ સરસ હતો કે વ્યસનીને શું પ્રોબ્લેમ હોય એ તો એ જ જાણે. બરાબર છે તમારી વાત. સો લાસ્ટ હવે આપણે અત્યારના જે નવા એન્ટરપ્રિનર્સ છે તમારા 16 વર્ષના એન્ટરપ્રિનર જર્નીમાં તમે જે અપ્સ એન્ડ ડાઉન્સ આવ્યા એ પરથી જો તમારે કોઈ એમને સજેસ્ટ કરવું હોય એ શું કરી શકે તો જેના કારણે એ લોકો એમના બિઝનેસમાં ગ્રોથ મેળવી શકે ઓનગોઈંગલી વિથ એથિક્સ એન્ડ ઓથેન્ટિસિટી, એના ઉપર તમારું શું કહેવું છે? એટલે જોન એલિયાનો બહુ સરસ શેર છે કે हर रोज एक चीज टूट जाती है घर में, कौन रहेगा इस घर में. એટલે વાત એવી છે કે ભાઈ બિઝનેસ છે એટલો ઇઝી નથી. રોજ એક ચીજ તૂટવાની છે અને છતાં બી તમારે ઘરમાં રહેવાનું છે. એટલે એન્ટરપ્રેન્યોરને જેને આવવું એને મોસ્ટ વેલકમ, પણ દિલથી આવવાની વાત છે. તમે એવું સમજતા હોય કે મેં આવું સાંભળેલું છે કે આપણો ધંધો હોય ને એટલે આપણે શાંતિ ગમે ત્યાં તાળું મારી અને ઘરે જેવું જતું રહેવાય. નોકરીમાં એ તો સાહેબને પૂછવું પડે. એટલે આ તાળું મારવાવાળા જે હોય એ ના આવે અને જે મહેબૂબાની જેમ પ્રેમ કરવાવાળા હોય બિઝનેસને એ લોકો આવે તો પછી કોઈ પણ બિઝનેસ હોય, એ પાણીપુરીનો બિઝનેસ હોય કે રોકેટ બનાવે કે ટ્રેન બનાવે, તમારે દિલથી પડી જવાની વાત છે. આમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી એમ. બીજી બધી જગ્યાએ તમારી ડીલે ચાલશે, થોડી લાગવગ ચાલશે, થોડું તમે કોકને સમજાવશો, થોડો કોઈક ભાઈબંધીમાં માની જશે. આમાં જેને સંપૂર્ણ ડિસિપ્લિન સાથે આવવું હોય ને એ આવી શકે છે અને કરવું જોઈએ. કરવા જેવી વસ્તુ બિઝનેસ જ છે. હું એવું સ્ટ્રોંગલી માનું છું, કારણ કે ઘણા સારા માણસોના નામ આપણને યાદ છે પણ એ લોકોના વારસદારો ક્યાં છે એ આપણને ખબર બી નથી. એમના ઘર છે પણ વારસદારો ખોવાઈ ગયા છે. બિઝનેસ એક જ એવું છે કે જે 300 વર્ષ થાય કે 400 વર્ષ થાય એ ટાટા જ રહેવાનું છે. હા, જમશેદજી ટાટાના ડાયરેક્ટ કદાચ વારસદાર નથી રતન ટાટા, પણ છતાં બી એ હાઉસ અને ટાટા હજુ બી કદાચ જો આ પૃથ્વી ઉપર કોઈ પ્રલય નહીં થાય તો 1000 વર્ષ સુધી રહેશે. જમશેદજીના કે રતન ટાટાના પુત્ર સપુત્ર નહીં હોય તો પણ
એટલે જેને નામ માટે મજા આવે છે, જેને નામ મોટું કરવું છે, એને બિઝનેસમાં આવવું જોઈએ, પણ એ નામ માટે એટલું ડેડિકેશન પણ જરૂરી છે મારી દ્રષ્ટિએ. યસ, બરાબર છે. ઓકે, થેન્ક યુ સો મચ અજયભાઈ, તમે અમારા રેડિકલ ટોક્સ ઉપર આવ્યા. ઘણી બધી એવી વાતો છે કે જે આપણે ડિસ્કસ કરી કે જે નાની નાની છે પણ જેની ઇમ્પેક્ટ જોવામાં આવે તો બહુ મોટી છે. બરાબર છે. જે તમે માઇક્રો સ્પેક્યુલેશનથી જે તમે ડિટેલ સમજાવ્યું એ માટે ખૂબ જ આભાર તમારો. તમારો બી ખૂબ ખૂબ આભાર, તમે મને અહીંયા બોલાવ્યો. અને હું બધા દર્શકોને બી એક નાનકડી રિક્વેસ્ટ કરીશ કે રાજ કાનાબાર બહુ સારી એવી મહેનત કરી રહ્યા છે અને એને ઓર્ગેનિક રીતે સારા જે પોઈન્ટ્સ છે એ કોઈ મેન્યુપ્યુલેશન કે કોઈ સ્ટોરી સ્ક્રિપ્ટેડ નથી. એટલે મને બી મજા આવી આ રીતે એકદમ નોર્મલ ફેઝમાં વાત કરવાની. એટલે વિશ યુ ઓલ ધ બેસ્ટ. Thank you so much. યા.